માધવ હરી હરી બોલ. ચાલો આપણે સાથે મળીને મંગલાચરણની પ્રાર્થનાઓ કરીશું કે જેથી આપણું જે અધ્યયન છે તે આપણને ગુરુ મહારાજની શાસ્ત્રની અને સાધુની વધારે નજીક લઈ જાય અને આપણે વધારે વિનમ્ર બનીએ અને આ જ્ઞાનને ઝીલી શકીએ અને બીજાને પણ આપી શકીએ તેવી પ્રાર્થના સાથે મંગલાચરણ કરીશું. ઓમ અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુર ઉન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપ કદા મह्यं દદાતિ સ્વપદાંતિકમ. વંદેહમ શ્રી ગુરો શ્રીયુતપદકમલમ શ્રીગુરૂન વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપમ સાગ્રજાતમ સહગણ રઘુનાથાન્વિતમ કંતમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ શ્રી કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સગણ લલિતાન શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમોસ્તુતે. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत कोटि वैष्णव वृंद की जय. श्रीला प्रभुपाद की जय. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. नमो विष्णुपादाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिन इति नामिने. नमस्ते सारस्वते देव्ये गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे. हरे कृष्ण हरे कृष्ण 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 हरे कृष्ण हरे 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 राम हरे हरे राम राम हरे राम राम हरे राम राम हरे राम हरे. राम 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 हरे हरे हरे. हरे कृष्ण. हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम. हरे हरे कृष्ण कृष्ण दंडवत प्रभु जी प्रणाम। दंडवत प्रणाम। हरे हरे कृष्ण कृष्ण प्रभु जी, प्रभु जी दंडवत दंडवत प्रणाम. प्रणाम। हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम. हरि हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम. हरि बोल हरि कृष्ण. कृष्ण સર્વનું સ્વાગત છે શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર ઇસ્કોન ખુલાઈ મંગલુર તરફથી. પુનઃ લગભગ આ લાસ્ટ પાર્ટ છે 10મા અધ્યાયનો. આપણે પહેલા પણ ચર્ચા કરી છે કે 6 થી 12 અધ્યાય ભગવદ્ ગીતાના એ ભગવદ્ ગીતાનું પેલું એમ કે ને વલણું વલ્લવીને કાઢેલું માખણ ક્રીમ છે અને ભક્તિ યોગ એમાં ભગવાને ભરપૂર પીરસ્યો છે. અને એમાં પણ વચ્ચેના 2 અધ્યાય એટલે 9મો અને 10મો એ આપણને ભક્તિ યોગનું પણ એમ કહેવાય કે સૌથી પિનાકલ શિખર આપણને અહીંયા જાણવા મળે છે. તો ભગવાન અર્જુનને પોતાની વિવિધ વિભૂતિઓ વિશે જણાવી રહ્યા છે તેની આપણે ચર્ચા થઈ હતી. અને ભગવાને કીધું કે મુખ્ય મુખ્ય વૈભવયુક્ત રૂપોનું વર્ણન સંભળાવીશ કારણ કે મારું ઐશ્વર્ય અપાર છે. સ્વાભાવિક છે, ભગવાનનું ઐશ્વર્ય અનંત છે. આપણે કેવી રીતે એને ભગવાન એને વ્યક્ત કરે. સો ભગવાને મુખ્ય ઐશ્વર્ય અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અને તે આપણને જ્યારે આપણે એને આત્મસાત કરીએ તો આપણે દરેક વસ્તુમાં ભગવાનને જાણી શકીએ છીએ. તો 82 ઐશ્વર્ય શ્રી કૃષ્ણ જણાવે છે. વિવિધ પદાર્થો અથવા જીવોના જૂથો, વેરિયસ ઓબ્જેક્ટ્સ ઓર ગ્રુપ્સ ઓફ લિવિંગ એન્ટિટીઝ. તો એમાં એ ભગવાન કે છે કે દરેક જૂથનો સાર અથવા જે મુખ્ય સભ્ય છે તે હું છું. રાઈટ, એનું પ્રતિનિધિત્વ એ મારું પ્રતિનિધિત્વ કરે છે. જે કંઈ પણ મુખ્ય છે, જે કંઈ પણ સાર છે એનો એ મારું પ્રતિનિધિત્વ કરે છે. દેટ મીન્સ કે આપણે એમાં શ્રી કૃષ્ણને જોવા જોઈએ. રાઈટ, સો લેટ અસ ઓલ સ્ટાર્ટ વિથ 33. આઈ થિંક આપણે 33 પર હતા. અક્ષરાણામ અકારોસ્મિ દ્વંદ્વ સામાસિકસ્ય ચ અહમેવાક્ષય કાલો ધાતાહમ વિશ્વતોમુખ. કોઈ પણ શબ્દ છે, કોઈ પણ અક્ષર છે, શબ્દ નહીં, શબ્દ એટલે તો અક્ષરોનો સમૂહ થઈ ગયો, પણ અક્ષર જે છે એ અક્ષર
વિના અપૂર્ણ છે, બરાબર ને? તમે ક કહો તો એમાં પણ ક પ્લસ અ આવી જ જાય. એટલે અ વગર કોઈનો છૂટકો છે નહીં, અને પ્રથમ પણ છે, મુખ્ય પણ છે. એટલા માટે ભગવાન કહે છે કે અક્ષરોમાં હું અકાર છું. સમાસોમાં દ્વંદ્વ સમાસ, દ્વંદ્વમાં પણ પ્રભુપાદે ઉદાહરણ આપ્યું છે એમના પરપટમાં. કેવું સમાસ દ્વંદ્વ પણ કેવા, લાઈક બંને દ્વંદ્વમાં જે બંને શબ્દ હોય તે બંને પ્રભાવશાળી, તે બંને બેલેન્સ કરતા હોય. રામકૃષ્ણ પ્રભુપાદે ઉદાહરણ આપ્યું છે, right? તો બંને ઇક્વિવેલન્ટ થયા. ઘણીવાર શું હોય કે દ્વંદ્વમાં એક પ્રભાવી હોય ને બીજું પ્રચ્છન્ન હોય, અથવા એક ડ્રાઇવિંગ હોય ને બીજું ડ્રીવન હોય. પણ એવો દ્વંદ્વ સમાસ કે જેમાં બંને શબ્દ જે છે એકબીજાને બેલેન્સ કરે અથવા પ્રભાવશાળી હોય, તો એ દ્વંદ્વ સમાસ શું છે? પછી ભગવાન કહે છે કે અહમ એવા અક્ષય કાલો. તો કાળ કેવો છે, સમય કેવો છે? તો કે સમાપ્ત ન થાય એવો. સમાપ્ત ન થાય એવો એટલે કે શાશ્વત. ભવિષ્યમાં પણ સમય તો રહેશે જ. ભૂતકાળમાં આજનો વર્તમાન છે, ભવિષ્યમાં ભૂતકાળ બની જશે. અને ભૂતકાળ જે છે ઓલરેડી આપણે જેમાં ક્યારેક જીવી રહ્યા હતા. તો કાળ જે છે એ હંમેશા શાશ્વત રહે છે ભૌતિક જગતમાં. તો સર્જન હોય, અથવા સ્થિતિ હોય, અથવા વિનાશ હોય, આ ત્રણ સ્ટેટસ છે, ત્રણ કન્ડિશન છે. ત્રણેયમાં જો કંઈક હંમેશા રહેવા વાળું હોય તો કાળ છે. કારણ કે આપણે તો આપણું ભૌતિક દેહ ત્યજી દઈએ છીએ. કોઈ પણ વસ્તુ અહીંયા પણ ભૌતિક જગતમાં છે એ પણ ક્યારે સેમ ટુ સેમ રહેતી નથી, સતત પરિવર્તન ચાલુ રહે છે, રાઈટ? એટલે વસ્તુઓનો ક્ષય થઈ જાય છે. એવું કહે છે ને કે જ્યાં અત્યારે તમને વસવાટ દેખાય છે, લોકો વસેલા છે, 500 વર્ષ પછી ત્યાં આગળ બેરન લેન્ડ, એટલે કે ખંડેર જેવું હોય છે, બરાબર ને? જ્યાં આગળ અત્યારે ક્યાંય વસવાટ નથી, ત્યાં આગળ વિધિન 500 years થિંગ્સ ગેટ્સ ચેન્જ, એક્સેપ્ટ કે લાઈક જે પુરાણોની નગરીઓ છે, કાશી છે, મથુરા છે, ધીઝ ઓલ આર કાઇન્ડ ઓફ એટર્નલ. બાકી બધા જે છે પરિવર્તનશીલ છે. એટલે શાશ્વત શું રહ્યું? તો કે કાળ. પછી બધા જ જીવો છે કોઈને કોઈ રીતે કંઈક ને કંઈક સર્જન કરે છે. પ્રત્યેક જીવ જે છે એ પોતાના જીવનમાં કંઈક ને કંઈક વસ્તુનું સર્જન કરે છે, અથવા તો બીજા જીવોને ઉત્પન્ન થવા માટેનું માધ્યમ બને છે. પરંતુ બધા જ જીવોમાં જે આદિ સર્જન કરતા છે, કે જેમને સર્જન કરવાની શરૂઆત કરી જીવોમાં, તો એ આદિજીવ કોણ છે? તો કે બ્રહ્માજી. તો કે બ્રહ્માજી મારું રિપ્રેઝેન્ટેટિવ કરે, મારું રિપ્રેઝેન્ટેશન કરે છે, રાઈટ? તો આ રીતે ભગવાન કહે છે કે અક્ષરોમાં આકાર, સમાસોમાં દ્વંદ્વ, અને શાશ્વત જે કંઈ પણ છે એમાંના કાળ તરીકે હું છું. નહીં તો ઘણીવાર શું થાય કે અમુક વસ્તુઓ આપણી લાઈફ ટાઈમ કરતાં વધારે લાંબુ આયુષ્ય ધરાવતી હોય તો આપણને એ પણ શાશ્વત લાગે. દાખલા તરીકે હિમાલય, કે હિમાલય ઘણા બધા વર્ષોથી છે, બરાબર? પણ મે બી એ ટાઈમ મે કમ કે જ્યારે વિનાશ આવે ત્યારે પૃથ્વી ન હોય, કે હિમાલય ન હોય, રાઈટ? અથવા કોઈ વ્યક્તિ છે, સમજો કે બહુ જ લાંબુ જીવન જીવે, કે બહુ મોટા યોગી છે, 500 વર્ષ જીવે, પણ સ્ટીલ આપણે એવું કહી શકીએ કે એટ વન પોઈન્ટ ઓફ ટાઈમ એમને પોતાનો દેહ ત્યજવો પડે. તો રહેશે શું? છેવટે શું રહેશે? કોઈ વસ્તુ કે કોઈ વ્યક્તિ નહીં રહે, અથવા તો કોઈ જીવ નહીં રહે શાશ્વત. એમેઝોનના જંગલોમાં 5000 વર્ષ જૂના, હજારો વર્ષ જૂના વૃક્ષો છે, રાઈટ? પણ ધેટ ઓલ્સો વિલ વન ડે ગેટ ડિસ્ટ્રોયડ. તો શું રહેશે? તો કે કાળ. એટલે કે કાળ હું છું. અને સર્જન કરનારામાં તો સ્વાભાવિક, કારણ કે દરેક સર્જન કરનારાના કોઈ પિતા હોય છે, કોઈ માતા હોય છે. પણ બ્રહ્માજી જે છે એ ડાયરેક્ટ બ્રહ્માના, ભગવાનના નાભિકમળમાંથી પ્રગટેલા છે, રાઈટ? એટલે જીવોમાં ગુણો તો સૌથી પહેલા જીવ એ છે. એટલા માટે ભગવાને એને ઉપમા આપી છે. 34 મૃત્યુ સર્વહરશ્ચાહમ ઉદ્ભવશ્ચ ભવિષ્યતામ કીર્તિ શ્રીર્વાક્ચ નારીણામ સ્મૃતિર્મેઘા ધૃતિ ક્ષમા. આજે આપણે ભાવાર્થ વાંચવાના છે, એટલે અનુવાદ હું વાંચી જઉં છું. હું જ સર્વભક્ષી મૃત્યુ છું, અને હવે પછી ભાવિમાં ઉત્પન્ન થનારને ઉત્પન્ન કરનારો હું છું. સ્ત્રીઓમાં હું કીર્તિ, લક્ષ્મી, વાણી, સ્મૃતિ, બુદ્ધિ, ધૃતિ તથા ક્ષમા છું. એટલે આ 5 ઐશ્વર્યોના નામ લીધા છે ને ભગવાને. સ્ત્રીઓ એટલે આ નામની સ્ત્રીઓની વાત નથી, સ્વાભાવિક છે. અને પ્રભુપાદે આ 7 જે ઐશ્વર્યો છે ને એમાંથી 5ની વ્યાખ્યા પણ કરી છે.
અને સમજાવ્યા પણ છે મહાભારતમાં. સો આપણે વન બાય વન આઈ વુડ રિક્વેસ્ટ ટુ રીડ આઉટ, કારણ કે બહુ જ સરસ પલપટ પ્રભુપાદે મહેનત કરીને આપ્યા છે. સો યસ, લેટ અસ સ્ટાર્ટ વિથ આરાધિકા સીતા માતાજી. તો યુ કેન રીડ ધ ફર્સ્ટ પેરેગ્રાફ. બરાબર. મનુષ્ય જન્મ પામે છે ત્યારથી. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હા, અવાજ લો આવે છે તમારો. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. તરી બોલ. આવે છે પ્રભુજી? હવે બરાબર. હરે કૃષ્ણ. હવે બરાબર. જેવો મનુષ્ય જન્મ પામે છે કે ત્યારથી તે દર ક્ષણે મૃત્યુ પામતો રહે છે. એ રીતે મૃત્યુ દરેક જીવનું દર ક્ષણે ભક્ષણ કરે છે, પરંતુ અંતિમ પ્રહાર ખુદ મૃત્યુ કહેવાય છે. આ મૃત્યુ એ કૃષ્ણ છે. ભાવિ વિકાસની બાબતમાં સર્વ જીવો 6 પરિવર્તનોમાંથી પસાર થાય છે. તેઓ જન્મે છે, ઉછરે છે, કેટલાક વખત સુધી સંસારમાં જીવે છે, સંતાનો પેદા કરે છે, ક્ષીણ થાય છે અને અંતે તેઓ નાશ પામે છે. આ પરિવર્તનોમાં પ્રથમ છે ગર્ભમાંથી મુક્ત થવું, અર્થાત જન્મવો, અને તે કૃષ્ણ છે. પ્રથમ ઉત્પત્તિ એ જ સર્વભાવી કાર્યોની શરૂઆત છે. હરે કૃષ્ણ પ્રભુજી. હરી બોલ. સો તમે જુઓ, આગળના શ્લોકમાં કાળનો ઉપયોગ કર્યો છે. બરાબર. અને કાળને અને મૃત્યુને અહીંયા ભગવાને અલગ કર્યા છે. સો એ એક બારીક ભેદ આપણે સમજવો જરૂરી છે કે શાશ્વત રહેનારાઓમાં કાળ લીધો છે ભગવાને, સમય જે શાશ્વત છે એ બધાઓમાં. કારણ કે બાકી બધા જે છે ભલે ને ગમે તેટલું લાંબુ આયુષ્ય હોય, બ્રહ્માજી જેટલું આયુષ્ય હોય, પણ સ્ટીલ દે હેવ ટુ એમ્બ્રેસ ધ ડેથ. એમને મૃત્યુને સ્વીકારવું પડે છે. તો શાશ્વત રહેનારાઓમાં કાળ. અને અહીંયા આગળ શું કહે છે કે સર્વભક્ષી મૃત્યુ, સર્વહર. સર્વહર એટલે કે બધું જ હરણ કરી લે તેવું. દાખલા તરીકે વ્યક્તિ છે, એનો જન્મ થાય તો બાળપણ હોય અને યુવાનીમાં આવે તો યુવાની જે છે એ બાળપણને હરી લે છે, બાળપણનું ભક્ષણ કરી જાય છે. અને યુવાનીમાંથી સમજો વ્યક્તિ પ્રૌઢ બને તો યુવાનીનું હરણ કરી લે છે અથવા ભક્ષણ કરી લે છે. અને મૃત્યુ પામે તો વ્યક્તિની કમ્પ્લીટ એમ કહેવાય કે શારીરિક જીવનનું ભક્ષણ કરી લે છે. એટલે પ્રભુપાદ લખે છે કે દરેક ક્ષણે મૃત્યુ થાય છે. આપણા સેલ્સ છે બોડીના, દરેક સ્કેલ જે છે એ નાશ પામતા રહે છે અને નવા બનતા રહે છે. પ્રતિ ક્ષણ લાખો કોષનું આવું સર્જન અને વિનાશ થતો રહે છે. બરાબર. પરમ પૂજ્ય નામનિષ્ઠ પ્રભુ આ શ્લોકના રેફરન્સમાં સમજાવે છે કે 12 વર્ષે વિધિન 12 યર્સ આ મનુષ્યના શરીરના બધા જ 100% સેલ્સ જે છે, કોષ છે, એ બધા જ બદલાઈ જાય છે. એટલે માણસ આખો નવો થઈ જાય છે 12 વર્ષે. અને કમ્પ્લીટ ચેન્જ બોડી આખું. સો એ તો આપણને ખબર પડતી નથી, કારણ કે આપણે એટલા બધા બહારની ક્રિયાઓમાં એંગ્રોસ હોઈએ. ઘણી વાર એવું નહીં, લાંબા સમય કોઈ મળે કે ઓહ, તમને તો ઓળખી જ નથી શકાતા. તો બેઝિકલી ઇટ્સ અ કન્ટિન્યુઅસ ડેથ. પ્રત્યેક ક્ષણ આપણે મૃત્યુ પામી રહ્યા છીએ. અને છેલ્લું અંતિમ પ્રહાર જે છે કૃષ્ણ છે, એવું કહે છે. એટલે જ તો ભગવાનના ભક્તો જે છે એમને ક્યારેય મૃત્યુની બીક નથી લાગતી. અને જે વ્યક્તિમાં જેટલું ભૌતિકતાપણું વધારે હોય, જેટલું એને ઇન્દ્રિય તૃપ્તિની ઈચ્છા, ભોગ ભોગવવાની ઈચ્છા, કંટ્રોલ કરવાની ઈચ્છા અથવા તો માલિક બનવાની ઈચ્છા વધારે હોય, તે વ્યક્તિને મૃત્યુનો વધારે ડર લાગે, એને ભૂલવાનો પ્રયત્ન કરે. જેવી રીતે ભગવાન કૃષ્ણનો જન્મ થયો ને યોગ માયા જે છે એ બાળકી જન્મે છે ને ત્યારે રિપ્લેસમેન્ટ થઈ જાય છે કૃષ્ણજી સાથે. અને વસુદેવજી પ્રેઝન્ટ કરે છે, કંસ આવે છે કારાગરમાં. અરે આ તો બાળકી જન્મી છે. તો કંસ કે કાંઈ નહીં, કે નારાયણનું કંઈ ઠેકાણું નહીં, બાળકી સ્વરૂપે પણ મારી નાખે, લાવે મને મારી નાખવા દે. તો એમને જેવા પછાડે છે તો યોગ માયા પ્રગટ થાય છે અને કંસને કહે છે કે તારા પાપનો ઘડો ભરાઈ ચૂક્યો છે અને તને મારવા વાળો તો ક્યારનોય જન્મ લઈ ચૂક્યો છે. અને કંસને તે પછી સતત ક્ષણે ક્ષણે પોતાનું મૃત્યુ દેખાય છે. કે મારું મૃત્યુ, એ રાતના ઊંઘી નથી શકતો. એને ઊંઘમાં, જાગતા, ખાવાનું ખાતા, એમ કહેવાય કે કાર્ય કરતા, બધે જ જગ્યાએ એને મૃત્યુ મૃત્યુ મૃત્યુ, કૃષ્ણ 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 દેખાય છે. રાઈટ. સો કંસ જેવા પાપીને અથવા તો રાવણ જેવા રાક્ષસને પણ, એને પણ રામ બધી જગ્યાએ દેખાવા મળે કે ભાઈ મારું મૃત્યુ છે. તો સતત જેને મૃત્યુનું સ્મરણ રહે એવું કહેવાય
કે વ્યક્તિ પોતાના જીવનમાં કશું ખોટું ના કરે અથવા તો એ આધ્યાત્મિક રીતે વધારે આગળ વધી શકે. એક્સેપ્ટ દાનવો કે દુષ્ટોની વાત કરો કે જે પ્રોગ્રામ એવી રીતે છે, લાઈક કંસ ને રાવણની વાત કરી, પણ ભગવાનના ભક્તો જે છે ખાસ કરીને તે પણ આ બાબતમાં ખૂબ માહિર હોય છે. કઈ બાબતમાં? કોઈ એમ કે ને કે મારે બહુ જ તીવ્રતાથી જપ નથી થતા અથવા તો હું બહુ જ હૃદયપૂર્વક ભક્તિ નથી કરી શકતો કે પ્રાર્થના નથી કરી શકતો, તો ઘણીવાર ભક્તો એને કે તું મૃત્યુનું સ્મરણ કરે, એમ વિચાર કે બસ આ મારી છેલ્લી પળો છે, આ માળા અથવા તો આ મંત્ર મારા જીવનનો છેલ્લો મંત્ર છે, રાઈટ? એ રીતે વિચારીને કરશો તો કે બીજા કોઈ ડિસ્ટ્રેક્શન માઇન્ડમાં આવશે ને એને બહુ ધ્યાનથી કરી શકશો. તો ઇનડાયરેક્ટલી શું છે, શા માટે વ્યક્તિ એટલો સચેત બની જાય છે? કારણ કે એની જે કંઈ પણ એની એટેચમેન્ટ્સ હોય છે એ તુરંત નાબૂદ થવાનું શરૂ થાય છે. કારણ કે કૃષ્ણ એ સાક્ષાત મૃત્યુ છે. અને મેં તમને કદમકાનંદ સ્વામી મહારાજની વાત કરી હતી, અથવા બીજા ઘણા બધા ભક્તો છે, એ લોકોનું મૃત્યુ નજીક આવે તો એ લોકો એવી રીતે એવું જ વિચારતા હોય કે વાવ, કૃષ્ણને મળવાનો ટાઈમ આવી ગયો. કારણ કે ભગવદ્ ગીતામાં કીધું છે કે મૃત્યુ સર્વસ હરસ ચાહમ, તો મૃત્યુ હું પોતે છું, કૃષ્ણ છું, તો હવે કૃષ્ણને મળવાનો સમય થઈ ગયો છે. ભક્ત એકદમ આતુર થઈ જાય છે એને, દે આર વેરી હેપી. એમને ક્યારેય મૃત્યુથી દુઃખ નથી હોતું કે વાહ, જીવનની એક ક્ષણ આવી કે જ્યારે કૃષ્ણ મળશે, આખી જિંદગી મેં જેના માટે પ્રયત્ન કર્યો એ કૃષ્ણ મળશે, રાઈટ? તો દૈત્ય હોય એના માટે પણ મૃત્યુને સ્મરણ કરવાથી એને પણ શ્રી કૃષ્ણનું સતત સ્મરણ થાય છે, રાઈટ? પછી આપણા જેવા સામાન્ય લોકો કે જે ભક્તિમાં આધ્યાત્મ રીતે આગળ વધવાનો પ્રયત્ન કરી રહ્યા છે, એમને પણ મૃત્યુનું સ્મરણ કરવાથી આપણે આપણી એટેચમેન્ટ્સ અને ડિસ્ટ્રેક્શન્સને બહુ સરળતાથી દૂર કરી શકીએ છીએ. અને જે એડવાન્સ ડિવોટી છે, લાઈક મધ્યમ અથવા ઉચ્ચ ભક્ત જેને કહેવાય, તો એ ભક્તો પણ મૃત્યુને યાદ કરીને આનંદ મેળવે છે કે મૃત્યુ સાક્ષાત શ્રી કૃષ્ણ છે. તો આ રીતે આ શ્લોક જે છે એ આપણને સતત કૃષ્ણનું સ્મરણ કરવાનું પ્રેરણા આપે છે. અને ક્યારેક જીવનમાં એવા સંજોગો આવે કે મૃત્યુ એકદમ નજીક લાગે, ત્યારે પણ જો વ્યક્તિએ ભગવદ્ ગીતા આત્મસાત કરી હોય અને આ શ્લોકનું એને સ્મરણ હોય તો એ બેબાકળો નહીં બની જાય એને. દાખલા તરીકે કંઈક બહુ જ મોટી બીમારી ડિટેક્ટ થઈ ગઈ કે ભાઈ ઇટ્સ અ વેરી શોર્ટ ટાઈમ યુ હેવ, છતાં પણ આપણે જોયું છે ઘણા બધા ભક્તોને એવી બીમારી ડિટેક્ટ થાય પણ સ્ટીલ દે આર વેરી જોયફુલ, બિકોઝ ભગવદ્ ગીતામાં વાંચ્યું છે, સમજ્યું છે, નહીં કૃષ્ણ મૃત્યુ છે, રાઈટ? સો એવા સમય અથવા તો સમજો કે એવી પરિસ્થિતિમાં મુકાઈ ગયા, કોઈ એક્સિડન્ટ અથવા તો કોઈ વોર ટાઈમ અથવા તો ભૂકંપ જેવી મોટી પ્રાકૃતિક અવસ્થાઓ અથવા તો કોરોના જેવી બીમારીઓનો ફેલાવો, આ બધું જ હોય ત્યારે પણ વ્યક્તિ જે છે આનંદિત થઈ શકે છે અથવા તો પોતાની સેવા વ્યવસ્થિત રીતે બજાવી શકે છે. કોરોનામાં પણ તમે જુઓ કેટલા બધા ભક્તો જે છે સેવા કરતા હતા. હિઝ હોલીનેસ ભક્તિચારુ સ્વામી મહારાજનું ઉદાહરણ જો તમને ખ્યાલ હોય તો, પ્રભુપાદના શિષ્ય હતા અને બેઝિકલી એ અમેરિકામાં પ્રીચિંગ કરતા હતા. એકચ્યુઅલી હી ઇઝ અ બોર્ન બેંગોલી અને પ્રભુપાદના સેક્રેટરી પણ હતા, કુક પણ હતા પ્રભુપાદના. અને કોરોના જ્યારે પીકમાં આવ્યો ને, અને ખાસ કરીને એમનું જે આગળ પ્રીચિંગ ચાલતું હતું ત્યાં આગળ જબરજસ્ત પીકમાં કોરોના હતો અને ત્યાં આગળ એન્ટ્રી થઈ અને ત્યાં આગળ પણ પીકમાં હતો. અને એ દરમિયાન એ પહેલાં એન્ટ્રી થઈ ને એક એમના પર્ટિક્યુલર એક્ઝેક્ટ લોકેશન આઈ ડોન્ટ રિમેમ્બર, પણ ત્યાં આગળ જબરજસ્ત ફેલાયો ને ત્યારે એ ઇન્સિડન્ટલી ઉજ્જૈનમાં હતા. ઉજ્જૈનનું સેન્ટર આખું એસ્ટાબ્લિશ કરવું ને બધું બહુ મોટા પાયા ઉપર આખું એમને સરસ સેટઅપ કર્યું છે. તો ભોપાલ, ઉજ્જૈન, ઓલ ધીસ પ્લેસીસ, તો એ ત્યાં હતા અને એમને નક્કી કર્યું કે હવે મારે ત્યાં જવાનું છે. તો બધા જ ઘણા બધા ડિવોટીઝ, ઘણા બધા ઇસ્કોનના વેલવિસર્સ, સિનિયર્સ, બધા એમને કીધું કે હવે ના જશો તમે અહીંયા રહો, કારણ કે ત્યાં ખતરનાક મતલબ સ્પ્રેડ છે અને તમારી એજ પણ છે, તો ઇટ વિલ બી ડિફિકલ્ટ, તો ડોન્ટ ગો. એમનું લેક્ચર છે, ઇનફેક્ટ અહીંથી જતા હતા એ દિવસનું સવારનું લેક્ચર છે, ભાગવતમ ક્લાસ કે કંઈ એમને લીધો હતો. એમને કીધું કે આઈ નો માય ડેથ ઇઝ ધેર, બરાબર, બટ સ્ટીલ મને પ્રભુપાદે આ જવાબદારી આપી છે ને આઈ એમ ગોઈંગ ધેર. કે હું સેનાપતિ છું ને મારે સેના ત્યાં લડતી હોય, કારણ કે ઇસ્કોન નેવર યુઝ ટુ સ્ટેપ બેક આવી જ્યારે સોશિયલ જવાબદારી આવે તો, કે મારા
જે સાથે કામ કરે છે, જે ભક્તો છે, જે સેવા કરે છે બુક ડિસ્ટ્રીબ્યુશન માટે અથવા તો ફૂડ ડિસ્ટ્રીબ્યુશન, પ્રસાદમ ડિસ્ટ્રીબ્યુશન માટે જાય છે, તો એ લોકો લડતા હોય સરહદ પર ને હું કેમ બહાર, તો આટલા બધા લોકોએ ના પાડી, સ્ટીલ હી વેન્ટ, એ ગયા, immediately he got infected, maybe during flight only he might have got infected, અને પછી he left his body there. ગુરુ મહારાજે કેટલી બધી ઇઝોલનેસ જે પતાકા સ્વામી મહારાજે તેની અરેન્જ ફોર હિઝ બોડી ટુ કમ, કારણ કે એ વખતે એ પણ પ્રોબ્લેમ હતો કે કોરોના ઇન્ફેક્ટેડ વ્યક્તિ હોય એનું બોડી પણ ટ્રાન્સફર ના થાય, બટ વિથ ઓલ ધીસ થિંગ્સ, અને સરસ માયાપુરમાં એમની સમાધિ પણ બનાવી છે. પણ ધ પોઈન્ટ ઇઝ કે એ બહુ જ ડિસાઇડેડ હતા, એમને બહુ જ ક્લેરિટી હતી. યસ, maybe he has a foresight કે things are waiting, death is waiting there, but he was ready to go there. એમને એક પ્રસંગ પણ શેર કર્યો હતો કે પ્રભુપાદ જ્યારે લાસ્ટ દિવસોમાં હતા ત્યારે એ એમના કુક હતા પ્રભુપાદના, તો રોજ જે પ્રભુપાદ માટે, પ્રભુપાદને ભાવે ને એ ટાઈપનું, કારણ કે હી વોઝ ઓલ્સો બેંગોલી, તો યુઝ ટુ કુક લાઈક મોટી ફુલકા રોટી, આ તે બધું સબ્જી પ્રભુપાદને ભાવે એવી રેસીપી, તો એ બનાવીને પ્રભુપાદ માટે બનાવતા હતા. તો પ્રભુપાદે ખાવાનું બંધ કર્યું બિફોર ફ્યુ ડેઝ, મે બી કપલ ઓફ વીક્સ, એમને ખાવાનું બંધ કર્યું. તો પણ ભક્તિચારુ મહારાજ રોજ જે બનાવે એમના માટે ફૂલ ડિશ બનાવીને મૂકે ટેબલ પર, દંડવત પ્રણામ કરે. હા, તો પ્રભુપાદે એક દિવસ કીધું કે આઈ એમ નોટ ઇટિંગ સિન્સ સો મેની ડેઝ, રાઈટ, હવે મારો અંતકાળ મને નજીક દેખાય છે, હું ખાતો નથી, તો તું શું કામ રોજ જે બનાવે છે? તો એ ત્યાં આગળ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડે. એ કહેતા હતા, એમને શેર કર્યું છે એમના લેક્ચરમાં, કે આઈ ક્રાઇડ, આઈ સોબ્ડ લાઈક એનીથિંગ. અને પ્રભુપાદે કીધું કમ સિટ વિથ મી, મારા પલંગ પર બેસ. પછી એને કીધું કે મારું શિક્ષણ આ જ છે, ડીડ આઈ ટીચ યુ ધીસ મચ ઓનલી? ડીડન્ટ આઈ ટીચ યુ કે વી આર નોટ ધીસ બોડી, વી આર ધ સોલ, વી આર હિયર સોલ્જર્સ ઓફ કૃષ્ણ. આપણે કૃષ્ણના અંશ છીએ અને કૃષ્ણની સેવા કરવાની છે. સો વાય આર યુ ક્રાઇંગ? અને પ્રભુપાદે કે એ સમજાયું, એ એમને હજી સુધી યાદ હતું ને. જ્યારે એમને પણ જોયું કે મારે, હું જ્યાં યુએસ જઈ રહ્યો છું ત્યાં આગળ કોરોના છે ને મારું ભાવિ મૃત્યુ ત્યાં મારું વેટ કરે છે, then he remembered that, કે પ્રભુપાદે પણ મને કીધું હતું કે ડેથ ઇઝ સર્ટેન ફોર એવરીબડી, અને આપણે કૃષ્ણના અંશ છીએ, માટે આપણે એની સેવા કરવાની છે. અને શરીર, આપણે શરીર નથી, શરીરનો તો બધાએ ત્યાગ કરવાનો છે. સો ભક્તોનું આટલું બધું આત્મસાત કરેલું હોય છે, તો there are so many examples. We discuss કદમકાનંદ સ્વામી મહારાજ ઓલ્સો, એમને પણ ત્યારે પૂછ્યું, જસ્ટ મૃત્યુના મે બી 2-4 દિવસ પહેલા છે, પૂછ્યું ત્યારે કે તમને એમ નથી થતું કે તમારે મરવાનું છે? તો કે નહીં, કૃષ્ણ ઇઝ કમિંગ, અને માય સર્વિસ ઇઝ ડિટરમાઇન્ડ ઓન અધર સાઇડ ઓફ ધ કર્ટેન. પડદાની પેલી બાજુ મારી સેવાઓ કૃષ્ણે તૈયાર રાખી છે, તો કૃષ્ણ મને જ્યાં ત્યાં કહેશે ત્યાં હું સેવા કરીશ. સો એ આત્મસાત કરવાથી મૃત્યુના ભયથી બચી શકાય છે. નહીં તો આજકાલનું જીવન કેવું છે, બહુ જ લોકોને અવિશ્વાસ થઈ ગયો છે. જેની શ્રદ્ધા ના કેળવાઈ હોય, જેને ગીતાના શબ્દોમાં વિશ્વાસ ના હોય, જેને એવું ના હોય કે ના કૃષ્ણની ગેરંટી છે, એ વ્યક્તિ તો બેબાકળો બની જાય, અને એને જીવવું બહુ મુશ્કેલ બને. અરે આ લોસ થઈ ગયો, પેલો લોસ થઈ ગયો. પણ જ્યારે જાણે કે નહીં, કૃષ્ણએ કીધું છે આઈ એમ ડેથ, તો કૃષ્ણ મને મૃત્યુ રૂપે મળવા આવશે. ધેન નેક્સ્ટ પોઈન્ટ કીધો છે કે ગર્ભમાંથી મુક્ત થવું અર્થાત જન્મવું તે કૃષ્ણ છે. એટલે ભવિમાં ઉત્પન્ન થનારને ઉત્પન્ન કરનારો હું છું. તો કૃષ્ણ જે છે એ પ્રત્યેક જીવ વસ્તુને ઉત્પન્ન કરનારા છે. બહુ જ મહત્વનું છે. અને આપણે પણ આ વસ્તુ, આ ઘટનાને ખૂબ યાદ રાખવી જોઈએ. મોટે ભાગે આપણે બધા આપણા જીવનમાં બહુ સ્ટ્રગલ અનુભવતા હોઈએ છીએ કે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ કે આધ્યાત્મિકતા અને ભૌતિકતાને કેવી રીતે પેરેલલી ચાલુ રાખવી. કેટલું બધું કામ હોય ભૌતિક રીતે આપણને, સમજો કે ધન કમાવાનું કામ છે, કે કુટુંબને સાચવવાનું કામ છે, જાત જાતની જવાબદારી હોય, ઇવન આપણું બોડી સાચવવાનું કામ છે. તો એની વચ્ચે પાછું ભગવદ્ ગીતા માટે સમય કાઢવો, જપ કરવા માટે સમય કાઢવો, ગ્રંથ વાંચવા માટે સમય કાઢવો, તો આ બધું મુશ્કેલ લાગે. પણ આપણે સમજવું જોઈએ કે ભગવાને કીધું છે કે ભાવિમાં થનારને ઉત્પન્ન કરનારા હું છું. આપણે જ્યારે માના ગર્ભમાં હતા ત્યારે આપણને પણ લાગ્યું હતું કે આ બહુ આકરી પરિસ્થિતિ છે, અને આપણે ભગવાનને જોયા, અને આપણે ભગવાનને પ્રોમિસ આપેલું છે કે કૃષ્ણ, જો હું મારો જન્મ મને થશે, અહીંયાથી મુક્તિ મળશે, તો હું આ જીવન તમને સમર્પિત કરીશ, અને
હવે હું ભૂલ નહીં કરું. પછી આપણે ભૂલી ગયા એ વાત અલગ છે, પણ જેવી રીતે ભાગવતમમાં કીધું છે તેમ આપણે પ્રોમિસ ઓલરેડી આપેલું છે. એટલે આપણું સૌથી પહેલું પ્રોમિસ શ્રી કૃષ્ણનું પ્રોમિસ છે. ફર્સ્ટ પ્રોમિસ. તમે કોઈની જોડે 10 જણા જોડે તમે ઉધાર લીધું હોય તો જ્યારે તમારી પાસે પૈસા આવે તો તમે કોને આપો? જેને સૌથી પહેલા ઉધાર લીધું હોય એને આપો ને તમે, રાઈટ? ફર્સ્ટ ડેપ્ટ જેનું હોય, ફીફો પ્રિન્સિપલ છે ને ઇંગ્લિશમાં, ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. તો આપણું સૌથી પહેલું ઉધાર કોની પાસે છે? આપણું સૌથી પહેલું ઉધાર શ્રી કૃષ્ણ પાસે છે. કારણ કે આપણને એ જેલમાંથી મુક્તિ એમને આપી છે. એમને દર વખતે એમને આશા હોય છે કે ના, કે આ વ્યક્તિ, આ જીવ જે છે હવે આ વખતે ટ્રાય કરશે મારી પાસે પાછો આવવાનો. એટલે આપણે એમની આશાને ઠગારી ન નીવડવી જોઈએ એને. કોઈની પાસેથી ઉધાર લીધું હોય કે ના આપશે આપશે, આપણે એને એ રીતે ન કરવું જોઈએ. એટલે આપણી બીજી બધી જવાબદારીઓ છે. એટલે જ ભગવાને કીધું સર્વ ધર્માન પરિત્યજ્ય. બાકી બધી જવાબદારી છે દેટ ઇઝ ઓલ રાઈટ, પણ આ જવાબદારી મુખ્ય જવાબદારી છે. દરેક જન્મે માતા પિતા તો મળે જ છે, પણ ગુરુને કૃષ્ણ દરેક જન્મે નથી મળતા. હાથીની યોનિમાં જન્મ મળે તો આથણી અને હાથી માતા પિતા હોય. ગરોળીની યોનિમાં જન્મ હોય તો ગરોળી પણ હોય. પણ મનુષ્ય યોનિમાં જન્મ મળ્યો છે અને ગુરુને કૃષ્ણ મળ્યા છે, તો આપણે આપણું જે ઉદ્ધાર છે એ કદી ન ભૂલવું જોઈએ. આપણને એ જેલમાંથી મુક્તિ અપાવનાર એ છે. અને એટલા માટે આપણે યાદ રાખીને આપણા જીવનનો સમય, શક્તિ, ભાવ જે કંઈ પણ બેસ્ટ હોય, જ્યારે તમે શ્રેષ્ઠ અનુભવો. દાખલા તરીકે કોઈને રાતની જોબ હોય તો સમજો કે સવારના લેટ ઉઠતો હોય, પણ સ્ટીલ એને સમજો કે બપોરે 2 વાગે ફ્રેશ સમજો, 2 વાગ્યાથી 3 વાગ્યા કે 4 જેવી ટાઈમ હોય તમારો, ત્યારે તમે એકાગ્રતાપૂર્વક હરે કૃષ્ણનો જપ કરી શકો, ભગવાનને પ્રાર્થના કરી શકો, ભગવદ્ ગીતાનું વાંચન કરી શકો. દેટ ઇઝ બેસ્ટ. તમને જે બેસ્ટ લાગતો હોય એ તમારે એ ટાઈમ આપવાનો પ્રયત્ન કરવો જોઈએ. પછી 5 ઐશ્વર્યોને ભગવાને અહીંયા વર્ણવ્યા છે. સો વન બાય વન. હરાપ્રિયા વિમલા માતાજી, તમે કીર્તિ વિશે વાંચો. સેકન્ડ પેરેગ્રાફમાં હરે કૃષ્ણ. હા, યશસ્વી સુધી છે ને, યશસ્વી છે ત્યાં સુધી. હરે કૃષ્ણ. હા. કીર્તિ, લક્ષ્મી, વાણી, સ્મૃતિ, બુદ્ધિ, ધૃતિ તથા ક્ષમા, આ 7 ઐશ્વર્યોને અહીં સ્ત્રી જાતિના ગણ્યા છે. જો કોઈ મનુષ્ય એ બધા અથવા થોડાક પણ ધરાવતો હોય તો તે યશસ્વી બને છે. હરે કૃષ્ણ. હા, જો તે ધર્માત્મા તરીકે યશસ્વી થાય છે, જો તે ધર્માત્મા તરીકે યશસ્વી થાય છે તો તે તેને મહિમાવંત બનાવે છે. અને સંસ્કૃત સંપૂર્ણ ભાષા છે, તેથી તે અત્યંત યશસ્વી છે. હરી બોલ. સો યશ વિશે પ્રભુપાદે અહીંયા આગળ આપણને માહિતી આપી છે કે આ 7 ઐશ્વર્યોમાંથી કોઈ એક અથવા થોડાક પણ કોઈની પાસે હોય તો એ વ્યક્તિને કીર્તિ અથવા તો યશ પ્રાપ્ત થાય છે. શું છે એ 7? તો સૌથી પહેલું તો કીર્તિ ઇટસેલ્ફ. મેની ટાઈમ્સ તમે જોયું છે કે કીર્તિને અને વ્યક્તિની લાયકાતને ઘણીવાર રિલેશન નથી હોતું. ઘણીવાર કોઈ ડૉક્ટર હોય, ગમે તેટલો હોશિયાર હોય, અથવા તો કોઈ બીજો કોઈ સાહસી વેપારી હોય, પણ છતાં એને એટલી નામના નથી મળતી, એટલી કીર્તિ નથી મળતી કે એના કરતાં ઓછી હોશિયારીવાળાને અથવા ઓછા સાહસિક ઉદ્યોગપતિને કે વેપારીને મળતી હોય, રાઈટ? સો ઇટ ઇઝ નોટ ડાયરેક્ટલી રિલેટેડ વિથ ક્વોલિફિકેશન ઓર એલિજિબિલિટી. તો એ હોવું, કીર્તિ હોવું એ એક ઐશ્વર્ય છે. તો એ એક મે બી પાસ્ટ કર્મના કારણે અથવા કૃપાના કારણે કીર્તિ પ્રાપ્ત થાય છે. તો એ એક એમ કહી શકાય કે વિશેષતા છે એ જીવમાં. પછી લક્ષ્મી હોય તો પણ કીર્તિ મળતી હોય છે. વ્યક્તિ બહુ ધનવાન હોય તો એને ઘણા બધા લોકો ઓળખે, અથવા બહુ સારું બોલતો હોય તેના કારણે પણ ઓળખતા હોય. વ્યક્તિની મેમરી બહુ પાવરફુલ હોય તો કે આનો આઈક્યુ બહુ સારો છે, લોકો ઘણીવાર મેમરીના કારણે ઓળખતા. એને પૂછી જુઓ, એને યાદ હશે. ભલે ને સામાન્ય ઘરમાં 5 જણા જ હોય, પણ સમજો કે ફલાણો પ્રસંગ આવે છે, અરે આ પ્રસંગમાં આ વ્યક્તિ સાથે શું વ્યવહાર કરવાનો છે, અરે આપણા પ્રસંગમાં એ વ્યક્તિએ શું વ્યવહાર કર્યો હતો, જરા અમને પૂછી જુઓ ને એમને યાદ હશે. લાઈક ધેટ. બુદ્ધિ એટલે કે વ્યક્તિ વિશ્લેષણ કરી શકે, તો કે ભાઈ આની બુદ્ધિ સારી છે એને પૂછો.
ધૃતિ, ક્ષમા, આમાંથી કંઈ પણ હોય તો. હવે પ્રભુપાદે બાકીના પણ સરસ, બાકીના 5 છે એમને લક્ષ્મી અને વાણી સિવાયના 4 પણ એમને અહીંયા આગળ ડિફાઇન કર્યા છે, તો એ પણ વાંચી શકાય. યસ, રમણ મંજરી માતાજી, તમે સ્મરણ શક્તિ વિશે વાંચશો. હા, હરે કૃષ્ણ પ્રભુજી. જો મનુષ્ય ઓકે. જો મનુષ્ય અભ્યાસ કર્યા પછી વિષય વસ્તુને યાદ રાખી શકે તો તેની સારી સ્મરણ શક્તિ અથવા સ્મૃતિની દેણગી મળેલી હોય છે. મનુષ્ય વિભિન્ન ગ્રંથો વાંચી શકે એટલું જ નહીં, પરંતુ તેમની સમજી જરૂર હોય ત્યારે તેમનો પ્રયોગ કરવાની શક્તિ ધરાવે તે મેઘા અર્થાત બુદ્ધિ કહેવાય છે. ઓકે ઓકે માતાજી, 2 આવી ગયા એકચ્યુઅલી. ઓકે, સૌથી પહેલું છે સ્મરણ શક્તિ. તો એવું કહેવાય છે કે ઇન્ટેલિજન્સ જે આઈક્યુ છે ને એનો એક મોટો ભાગ મેમરી છે. બરાબર. તો મેમરી એ વ્યક્તિને હેલ્પ કરે છે વિશ્લેષણ કરવા માટે. એવું કહેવાય ને કે કોઈ પણ ઘટનાને આપણે એનાલાઇઝ કરવી હોય તો એ ઘટનાના બધા ઇનપુટ તમને મળે. એ ઇનપુટ શેમાંથી આવે? તો મેમરીમાંથી આવે. તો યાદશક્તિ જે છે એ વ્યક્તિને ખૂબ મદદગાર અથવા તો એનો આઈક્યુ વધારવામાં હેલ્પ કરે છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિને એક જ વાર વાંચીને યાદ રહી જતું હોય તો એને ઓછું મહેનત કરવી પડે અને બીજાને ગોખવું પડતું હોય. લખીને ગોખે. આપણને બધાને યાદ છે રટ્ટા માર કે ને જ્યારે ભણતા હતા ત્યારે આપણે ઘણું બધું લખાવતા હતા. ઇવન નાના હતા જ્યારે ભણવાની શરૂઆત કરી તો કક્કો કેટલી વાર લખાવે, એકડ એકો કેટલી વાર ઘૂંટ્યો હશે. આપણે લાઈફ ટાઈમ યાદ રહે એના માટે કબૂતરનો, હવે તો બધા ઇંગ્લિશ મીડિયમમાં થઈ ગયા, A ફોર એપલ, B ફોર બેટ, C ફોર કેટ, એવું બધું. પણ બેસિકલી ઘણા બધા જીવો, ઘણા બધા મનુષ્યો એવા હોય છે કે જેને ઓછી મહેનતથી યાદ રાખી શકે છે જે લોકો. રાઈટ. તો એ એક ઐશ્વર્ય છે, ભગવાનની કૃપા છે. અને એ જ મેમરીને અથવા તો એ જ ઇનપુટને જો વિશ્લેષણ કરી શકે વ્યક્તિ પ્રોપરલી તો એને બુદ્ધિ કહેવાય છે. ખાલી એવું જ નહીં કે ઘણું બધું યાદ હોવું અથવા ઘણું બધું ઇનપુટ હોવું. એને પ્રોપરલી એનાલાઇઝ કરીને એને એક્શનેબલ પોઈન્ટમાં મૂકી શકવું કે ભાઈ આ આવું થયું તો ચાલો આવું કરવું જોઈએ, તો એને બુદ્ધિ કહેવાય છે. હવે એક અન્ય ઐશ્વર્ય છે ત્યાંથી લઈને છેક એન્ડ સુધી. યસ, હિરલ માતાજી વાંચશો. હરે કૃષ્ણ પ્રભુજી. આ એક અન્ય ઐશ્વર્ય છે. અસ્થિરતા પર વિજય મેળવવાની ધૃતિ અથવા દ્રઢતા કહેવાય છે. વળી મનુષ્ય સંપૂર્ણપણે સમર્થ હોય અને છતાં વિનમ્ર હોય તથા સુખ કે દુઃખમાં પોતાનું સંતુલન જાળવી શકતો હોય તો તે ક્ષમા નામનું ઐશ્વર્ય ધરાવે છે. હરે કૃષ્ણ પ્રભુજી. હરી બોલ. સો બહુ જ જબરદસ્ત ડેફિનેશન આપી છે પ્રભુપાદે. આપણી રેગ્યુલર જે સમજ છે ને એનાથી અલગની. અસ્થિરતા પર વિજય મેળવવાને ધૃતિ અથવા દ્રઢતા કહેવાય છે. ધૃતિ એટલે ધીરજ. આમ તો બરાબર કે ગમે તેવી સિચ્યુએશન હોય એમાં વ્યક્તિ જો ધીરજ રાખી શકે, કારણ કે ભૌતિક જગતમાં મોટે ભાગે આપણે અહીંયા ટ્રીટમેન્ટ માટે આવ્યા છીએ અને ટ્રીટમેન્ટ માટે આવ્યા છીએ, હોસ્પિટલમાં આવ્યા છીએ તો ઇન્જેક્શનની સોય તો ભોકાવાની જ છે, ક્યાંય કંઈક ને કંઈક તકલીફ પડવાની છે. પણ જો આપણે ધીરજ રાખી શકીએ કે નહીં, કૃષ્ણએ આ પરિસ્થિતિ જે છે એ મારા સ્પિરિચ્યુઅલ ઇવોલ્વમેન્ટ, આધ્યાત્મિક વિકાસ માટે બનાવી છે, એવી દ્રઢતા રાખી શકીએ આપણે. પ્રત્યેક પરિસ્થિતિને ઈશ્વર સાથે સાંકળી શકીએ. કોઈ વ્યક્તિએ આપણી સાથે ખોટું કર્યું તો આપણે એ પણ કે શ્રી કૃષ્ણ આના દ્વારા મને કંઈક સ્પેશિયલ પ્રોગ્રેસ અથવા તો મારું વિચાર શક્તિ ઇવોલ્વ કરવાનું ઈચ્છે છે. એવી રીતે જ્યારે આપણે કરવાનો વિચાર કરીએ ત્યારે આપણે દ્રઢ રહી શકીએ. નહીં તો આપણને રાગ અને દ્વેષ થાય કોઈ પણ વ્યક્તિ વિશે, ઘટના વિશે, વસ્તુ વિશે. આ ગમે છે, આ નથી ગમતું, આ યોગ્ય છે, આ યોગ્ય નથી. જનરલી આપણે જજમેન્ટલ બની જઈએ છીએ. એનું કારણ શું હોય છે? કારણ કે આપણે આ ધૃતિ અથવા દ્રઢતા જે છે એ ગુમાવી બેસીએ છીએ અથવા આપણે ઓછી ડેવલપ કરી હોય છે. આ દ્રઢતા ખૂબ જરૂરી છે. સાડા 3 જ. હરે કૃષ્ણ. કાનન લેશે ને હજી, કાનન એટલે છે. પ્લીઝ મ્યુટ ઇટ. તો વ્યક્તિ જે છે એ દ્રઢતા ધરાવતો હોય તો એને એક ઐશ્વર્યમાં ગણવામાં આવે છે. અને નેક્સ્ટ પોઈન્ટ કીધો છે સમર્થ હોય છતાં વિનમ્ર હોય અને સુખ અને દુઃખમાં સંતુલન જાળવી શકતો હોય. ક્ષમાનું તો એક અલગ જ વ્યાખ્યા કરી નાખી પ્રભુપાદે કે એવું નહીં કે કોઈએ આપણી ઉપર ઓફેન્સ કર્યો, આપણા ઉપર અપરાધ કર્યો, આપણને તકલીફમાં મૂક્યા તો
આપણે સહન કરી લેવું એને ક્ષમા કહેવાય? ના, ક્ષમાની વ્યાખ્યા પ્રભુપાદે બહુ અલગ કરી છે. જનરલી લોકો એવું કહે કે અમે ભક્તિમાં આવ્યા ને એક ભક્ત છે આપણી સાથે જ છે, ગુજરાતીમાં છે, તો કે હું તો પહેલા મને કોઈ એક કહે ને તો હું 4 ચોપડાઈ દઉં કે બરાબર, પણ કે હવે કે મારામાં એટલો ધીરજ આવી ગઈ છે કે હું ઘણીવાર આ કાનમાંથી સાંભળીને આ કાને કાઢી નાખું છું, બરાબર. તો દેટ ઇઝ વન, એક ડેફિનેશન થઈ, એક વ્યાખ્યા થઈ. પ્રભુપાદ અહીંયા અલગ વ્યાખ્યા કહે છે. ક્ષમાને વિનમ્રતા સાથે કનેક્ટ કરી છે પ્રભુપાદે. બહુ જ મહત્વની વાત છે કે ઘણીવાર આપણને લાગે કે આપણને વધારે આવડે છે, અને જ્યાં સુધી આપણને એવું હોય કે મને વધારે આવડે છે, વધારે સમજ પડે છે, હું કંઈક અંશે વધારે છું આનાથી, ત્યાં સુધી આપણે સારી રીતે જપ ન કરી શકીએ, સારી રીતે આપણે ભક્તિ માર્ગમાં આગળ ન વધી શકીએ. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઓલવેઝ આપણે પેલા ભૌતિક જગતમાં ગયા ને આપણે આપણી જાતને કમ્પેર કરતા રહીએ. હા, પેલાને તો નથી આવડતું, એમને તો આમ નથી આવડતું, એમને આ ખબર નથી પડતી, એ તો આવું કરે છે, તેવું કરે છે. મોટે ભાગે એટલે કે તમે ઓબ્ઝર્વ કરો, ઘણીવાર ભક્તો મળે તો પણ ત્રીજા ભક્ત વિશે અરે તો આમ છે તેમ છે, એ વાત નો. જેવું આપણે આપણી જાતને મોટા કરીએ છીએ ને ત્યાં આગળ જ આપણે આપણો જે પાયો છે ને ગુમાવી બેસીએ છીએ. પેલું એક સરસ ભજન છે ને, ગુરુદેવ કૃપા બિંદુ દિયા, એક સરસ ભજન છે, તમે બધાએ સાંભળ્યું હશે ગુરુ મહારાજ વિશે. તો એમાં 3જી કે 4થી લાઈનમાં જે ગાય છે ને એનો મિનિંગ પણ આવે છે. ગુરુ મહારાજને કહે છે કે મને દરેક વ્યક્તિને સન્માન કરી શકું તેવી કૃપા કરો. તો પછી એટલે એનો અર્થ આવે છે ને એમાં પછી આવે, સમજાવે છે. તો કે ગુરુ એવું પૂછે કે એનાથી તને શું ફાયદો થશે કે તું દરેક વ્યક્તિનું સન્માન કરી શકે? તો પછી કહે છે કે એવું કરવાથી હું સતત અને પ્રેમપૂર્વક નામ લઈ શકીશ, હરિનામ લઈ શકીશ, રાઈટ? તો હરિનામ સતત લેવા માટેનો સેમ ક્રાઇટેરિયા ચૈતન્ય મહાપ્રભુએ શિક્ષાષ્ટકમાં આપ્યો છે. તૃણાદપી સુની ચેન તરોરપી સહિષ્ણુના, રાઈટ? તો વિનમ્રતા જે છે ફંડામેન્ટલ, હમ્બલનેસ અને ગ્રેટફુલનેસ, એ જેવું આપણે જે દિવસે, તમે બી ઓબ્ઝર્વ કરજો કે જે દિવસે આપણે ક્યાંક આપણી જાતને મહાન સમજીએ કે મોટા સમજીએ કે એડવાન્સ સમજીએ કે સિનિયર ડિવોટી સમજીએ, બીજે દિવસ તમે જપ કરતા હો અથવા તો એ જ સમયે પછી તમે જપ કરો તો તમને એટલી કનેક્ટેડનેસ કાં તો મિકેનિકલ થાય, કાં તો તમે એટલા ભાવપૂર્વક ન કરી શકો. અને પણ ધ મોમેન્ટ આપણે હમ્બલ બનીએ, હ્યુમિલિટી ડેવલપ કરવાનો પ્રયત્ન કરીએ અને કમ્પેર ના કરીએ, જજમેન્ટલ ના બનીએ બીજા વિશે. ક્યાંક કોઈ ભક્તથી ખોટું થતું હોય તો જજમેન્ટલ બનવાના બદલે ક્યુરિયોસિટી, કેમ આવું કર્યું હશે, શું હશે, આપણે એ રીતે આતુરતા બતાવીએ તો આપણે જજમેન્ટ કરવાના અપરાધમાંથી બચી શકશું. પ્રભુપાદ પણ કહે છે ક્ષમા એટલે એવું નહીં કે કોઈ આપણા ઉપર ઓફેન્સ કરીને આપણે એને ક્ષમા કરીએ. ક્ષમા એટલે વિનમ્રતા, અને એ વિનમ્રતા હોય તો સુખ દુઃખમાં સંતુલન પણ જાળવી શકાય. તો બહુ મહત્વનો પોઈન્ટ છે. ક્ષમાની ડેફિનેશન પ્રભુપાદની થોડીક અલગ છે, એમને વિનમ્રતાને કનેક્ટ કરી છે. બૃહદ સામ તથા સામનામ ગાયત્રી છંદ સામહમ માસાનામ માર્ગ શીર્ષોહમ ઋતુનામ કુસુમાકર. તો સામવેદના મંત્રોમાં બૃહદ સામ, છંદોમાં ગાયત્રી, મહિનાઓમાં માર્ગશીર્ષ, ઋતુઓમાં વસંત હું છું. તો આપણે પહેલા વાત થયેલી છે સામવેદની, તો એમાં ભગવાનની સરસ સ્તુતિઓ છે, દેવોએ ગાળેલા સુંદર ગીતો છે, અને એમાં પણ બૃહદ સામ એ સૌથી ઉત્તમ માધુર્ય અને ગીત છે, અને મધ્યરાત્રિમાં ગવાય છે. પ્રભુપાદે ફર્ધર એડ કરી છે, તો એ હું છું. અને પછી પ્રભુપાદ જે છે ગાયત્રી વિશે લગભગ આખો પેરેગ્રાફ એનો જ છે. તો લેટ સમબડી રીડ ઇટ. વિક્રમ પંડ્યા પ્રભુ સંસ્કૃતમાં કાવ્ય રચના માટે જે છે ને એ વાંચન. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. સંસ્કૃતમાં કાવ્ય રચના માટે નિશ્ચિત નિયમો છે. આમાં પ્રાસાનુપ્રાસ તથા વૃત્ત કે છંદ ઘણા આધુનિક કાવ્યોની જેમ મનસ્વી તરંગો પ્રમાણે પ્રયોજાતા નથી. આવા નિયમિત કાવ્યોમાં સુપાત્ર બ્રાહ્મણો દ્વારા જ જેનો જપ થાય છે તે ગાયત્રી મંત્ર સર્વાધિક મહત્વપૂર્ણ છે. ગાયત્રી મંત્રનો ઉલ્લેખ શ્રીમદ ભાગવતમમાં પણ થયો છે. ગાયત્રી મંત્ર ખાસ કરીને પરમેશ્વરના સાક્ષાત્કાર માટે જ હોવાથી તે પરમેશ્વરનો પ્રતિનિધિ છે. આ મંત્ર અધ્યાત્મમાં ઉન્નત થયેલા મનુષ્ય માટે છે, અને જ્યારે તેનો જપ કરવામાં મનુષ્ય સફળ થાય છે ત્યારે તે ભગવાનની દિવ્ય સ્થિતિમાં પ્રવેશ કરી શકે છે.
ગાયત્રી મંત્રનો જપ કરવા માટે મનુષ્ય પ્રથમ યથાયોગ્ય રીતે સ્થિત વ્યક્તિના ગુણ અર્થાત ભૌતિક પ્રકૃતિના નિયમ અનુસાર સાત્વિક ગુણ પ્રાપ્ત કરવા જોઈએ. વૈદિક સંસ્કૃતિમાં ગાયત્રી મંત્ર અત્યંત મહત્વપૂર્ણ છે અને તે બ્રહ્મનો નાદ અવતાર ગણાય છે. બ્રહ્માજી તેના પ્રવર્તક ગુરુ છે અને ગુરુ શિષ્ય પરંપરા દ્વારા તેમનામાંથી તે ઉગરી આવ્યો છે. હરે કૃષ્ણ, હરિ બોલ. આગળ વાંચવાનું પ્રભુજી. ના, બસ અહીંયા સ્ટોપ કરીએ. તો ગાયત્રી મંત્ર માટે પ્રભુપાદે આખો પેરેગ્રાફ આપ્યો છે, એનું મહત્વ સમજાવ્યું છે. તો ક્યારેક એવું થાય કે શું ગાયત્રી મંત્ર આટલો બધો મહત્વનો છે તો આપણે હરે કૃષ્ણ મહામંત્ર કરવાનો કે ગાયત્રી મંત્ર કરવાનો પણ બહુ મહત્વનું છે. ઇવન જ્યારે સેકન્ડ ઇનિશિએશન લેવામાં આવે ત્યારે પણ સમજાવવામાં આવે છે કે ભગવાનના ધામ ગોલોક ધામમાં તો હરિનામ જ લઈ જશે, રાઈટ. ગાયત્રી મંત્ર itself also is not capable to lead us to the Golok Vrindavan, right? So it is very important. It is very powerful. One of the most powerful mantras, બરાબર. પણ that headline difference is there, બરાબર. અને બીજું કે એના ક્વોલિફિકેશન્સ ક્રાઇટેરિયા છે, બરાબર. કે અને એના પર્પસ છે કે લાઈક 3 સેવાઓ કીધી છે ખાસ, કે 3 સેવાઓ માટે ઇસ્કોનમાં સ્પેસિફિકલી ગાયત્રી દીક્ષા અથવા બ્રાહ્મણ દીક્ષા આપવામાં આવે છે. ઇનફેક્ટ બ્રહ્મમધ્વ ગૌડી સંપ્રદાયમાં ગાયત્રી દીક્ષા હતી નહીં, અને ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ જે છે એમને જ્યારે 64 ગૌડી મઠોની સ્થાપના કરી અને વિગ્રહ સેવાને બધું શરૂ કરાવ્યું, ત્યારે તત્કાલીન જે બ્રાહ્મણ સમાજ હતો એમને કીધું કે ભાઈ તમે કેવી રીતે આ કરી શકો, એમાં તો ગાયત્રી કરવાવાળા, દીક્ષિત ગાયત્રી ત્રિકાળ સંધ્યા કરવાવાળા જે હોય તે જ કરી શકે. અને ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજે ઘણા બધા બ્રેક થ્રુ ડિસિઝન્સ લીધા કે જેથી કરીને હરિનામ અને ભક્તિ, કૃષ્ણ ભક્તિનો પ્રચાર થઈ શકે. લાઈક જ્યાં સુધી ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજની એન્ટ્રી નહોતી બ્રહ્મમધ્વ ગૌડી સંપ્રદાયમાં, ત્યાં સુધી ભૌતિક સાધનોનો ઉપયોગ કરવાની પણ મનાઈ હતી કે લાઈક મોટર વ્હીકલમાં નહીં બેસવાનું, એને કે એ તો કે આધુનિક વસ્તુનો ઉપયોગ નહીં કરવાનો. તો ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજે કીધું કે નહીં, જે કંઈ પણ વસ્તુ કૃષ્ણ ભાવનામૃતમાં ઉપયોગી થાય એનો ઉપયોગ કરો. તો એમને એ પોતે પણ ટ્રાવેલ કરતા ને એમને બધા જ એમના શિષ્યોને પણ કીધું કે ટાઈમ બચતો હોય, દાખલા તરીકે ઘણા બધા મહારાજાઓ એમને ગુરુ માનતા હતા, રિપોર્ટ કરતા હતા, તો એમને મળવા જતા હતા. યુઝ ટુ એમને માઇક, સ્પીકર, પછી પ્રિન્ટિંગ પ્રેસ, આ બધાનો એમને ઉપયોગ ચાલુ કર્યો કે નહીં, જેટલા પણ ભૌતિક આવિષ્કાર થાય છે, ઇફ યુ કેન યુઝ ઇટ ઇન અ સર્વિસ ઓફ કૃષ્ણ, તો એને શોધવાવાળાનું પણ એટલા માત્રામાં ભલું થશે, બરાબર. બાકી તો ઇન્દ્રિય તૃપ્તિ માટે તો આ બધી વસ્તુનો પ્રયોગ થવાનો જ છે. સો એ બ્રેક થ્રુ ડિસિઝન એમને આમાં પણ લીધું કે ભાઈ આઈ વિલ સ્ટાર્ટ બ્રાહ્મણિકલ ઇનિશિએશન, કે ભાઈ ગાયત્રી દીક્ષા અથવા બ્રાહ્મણિક ઇનિશિએશન એમને શરૂઆત કરી, અને દેટ પ્રભુપાદ ઓલ્સો કન્ટિન્યુ. ઇનફેક્ટ પ્રભુપાદે જ્યારે આ શરૂઆત કરી, 10,000 શિષ્યો એમના બધા ફોરેનર્સ જ હતા, તો એ વખતે પણ બહુ જ હોબાળો થયો હતો, કારણ કે જે ભારતમાં તત્કાલીન બ્રાહ્મણ સમુદાય હતો એમને કીધું કે ભાઈ આ બધા મલેચ્છ છે, યવન છે, એમના 7 પેઢીમાં કોઈએ આધ્યાત્મિકતાને સ્વીકારી નથી. they were meat eaters, they were drunkards, they were having illicit relationships. તો આવા લોકોને તમે કેમ આપી શકો? પણ પ્રભુપાદ પણ એમની રીતે ઘણા એક મોટા ક્રાંતિકારી હતા, આધ્યાત્મિક ક્રાંતિકારી, જે રીતે એમના ગુરુ મહારાજ આધ્યાત્મિક ક્રાંતિકારી હતા. એ રીતે કીધું નહીં, વ્યક્તિ જ્યારે એક સ્ટેજ પર આવે, અને અથવા તો જે 3 સેવાઓ મેં તમને જે કીધી, એક સેવા છે ઇસ્કોનના રૂલ પ્રમાણે કે ડીટી વર્શિપની સેવા. ડીટી વર્શિપ જેનો વિગ્રહ સેવા કરવાની હોય, he should have that brahminical initiation. સેકન્ડ ઇઝ કુક કરવાનું હોય ભગવાન માટે, રાઈટ. કારણ કે ઇટ ઇઝ એક્ઝોસ્ટિવ. જ્યાં પણ રાધા કૃષ્ણના વિગ્રહ કે બીજા વિગ્રહ હોય ત્યાં આગળ કુકિંગ ઇઝ એક્ઝોસ્ટિવ સર્વિસ. પરમ પૂજ્ય રામાનિષ્ઠ પ્રભુ કહેતા હતા કે 8 વ્યક્તિઓ તો ફૂલ ટાઈમ એંગેજ રહે. તમે વિચાર કરો, જસ્ટ ટુ મેન્ટેન રાધા ગોવિંદ. એ કહેતા હતા સવારે ઉઠે, સવારે મંગલા આરતીમાં પણ બિફોર મંગલા આરતી તમને ગરમ ગરમ ખીર કે સમથિંગ દે કુક ફોર હિમ. સો યુ નીડ પીપલ. તો એટલે એના માટે આ જરૂરી છે. અને થર્ડ થિંગ ઇઝ અ પ્રીચર, કે ભાઈ પ્રીચર ઇઝ ઓલ્સો રિક્વાયર્ડ ટુ બી હેવિંગ ધીસ. તો આ 3 ક્રાઇટેરિયા એમને નક્કી કર્યા પ્રભુપાદે, અને એટલે એમને પણ આપ્યા. ઇવન પ્રભુપાદે તમને ખ્યાલ છે, અને આજે પણ પશ્ચિમના ઘણા બધા
મંદિરોમાં પૂજારી તરીકે માતાજી છે. સો પ્રભુપાદ પણ ક્રાંતિકારી હતા, એમને પણ નક્કી કર્યું. ઇવન માતાજીને પણ બ્રાહ્મણિકલ ઇનિશિએશનને પ્રભુપાદ હેઝ કન્સિડર્ડ એન્ડ હી હેઝ સ્ટાર્ટેડ. સો આ 3 સેવા માટે જરૂરી છે, પણ it is not sufficient for leading us to the lotus feet of Krishna. Haridham, Golok Vrindavan will be only by Harinam. So it is very important. It is categorically told at the time of sacred initiation. So it is very important. અહીંયા મહાત્મા આપ્યું છે ને આપણે પણ ઘણું બધું સાંભળ્યું, કારણ કે આપણે ભારત વર્ષમાં જન્મેલા છીએ આપણે બધા, એટલે આપણે મેની ટાઈમ્સ વી ગેટ ડાયવર્ટેડ. એટલે આ પોઈન્ટ કહેવાનું મને મહત્વનું લાગ્યું. અને પ્રભુપાદ કહે છે કે ગુરુ શિષ્ય પરંપરા, હા, ગુરુ શિષ્ય પરંપરામાં જ ઓથોરાઇઝ ગુરુ પાસેથી સાંભળવામાં આવે, રાઈટ એરમાં ગુરુ આપણને કહે જમણા કાનમાં, ધેન ઓનલી ઇટ ઇઝ ઇફેક્ટિવ અને ધેન ઓનલી વન શુડ ડુ. બરાબર? કારણ કે અધરવાઇઝ તો ચોપડીઓમાં આપણને ઘણું બધું મળી જ જતું હોય છે, ધેન ઇટ ઇઝ નોટ ઇફેક્ટિવ. કારણ કે આ બધા મંત્ર છે, એટલે ઇટ હેઝ ટુ કમ. મહામંત્ર દીક્ષા પહેલા પણ આપણે કહીએ છીએ ભક્તોને લઈ શકાય છે, રાઈટ? સો દેટ ઇઝ, કારણ કે ઇટ ઇઝ ઓકે, ઇટ ઇઝ એલાઉડ, એમાં ઓફેન્સ પણ નથી. ત્યારે અહીંયા આગળ ઇટ હેઝ ટુ બી ફ્રોમ, લાઈક પ્રભુપાદે કીધું છે, બ્રહ્માજી તેના પરોત્તર ગુરુ છે અને ગુરુ શિષ્ય પરંપરામાં ઉતરી આવે છે. ઓકે, નેક્સ્ટ ભૂમિ માતાજી વાંચો માર્ગશીર્ષ માસ માટે. હરે કૃષ્ણ પ્રભુજી, સાદા પ્રણામ. મહિનાઓમાં માર્ગશીર્ષ માસ સર્વોત્તમ માનવામાં આવે છે, કારણ કે ભારતમાં આ સમયે ખેતરોમાંથી ધાન્ય એકત્ર કરવામાં આવે છે અને લોકો બહુ પ્રસન્ન હોય છે. નિઃસંદેહ વસંત ઋતુ વિશ્વભરમાં સૌને પસંદ હોય છે, કારણ કે આ ઋતુમાં બહુ ગરમી કે બહુ ઠંડી હોતી નથી અને વૃક્ષોમાં પુષ્પોની બહાર આવે છે. વસંતમાં કૃષ્ણની લીલાઓ સંબંધે અનેક ઉત્સવોની પણ ઉજવણી થાય છે. તેથી સર્વ ઋતુઓમાં તે સૌથી વધુ હર્ષોલ્લાસપૂર્ણ ગણાય છે અને તે ભગવાન કૃષ્ણનું પ્રતિનિધિત્વ કરે છે. હરે કૃષ્ણ. હરિ બોલ. સો માર્ગશીર્ષ માસ અને વસંત ઋતુ એ બે ભગવાને કીધું છે, હું છું. દેન નેક્સ્ટ વર્સ લઈશું આપણે. દ્યુતમ છલયતામ અસ્મિ તેજસ તેજસ્વિનાહમ જયોસ્મિ વ્યવસાયોસ્મિ સત્વમ સત્વવતામહમ. છળકપટ કરનારાઓમાં દૂત હું છું, તેજસ્વીઓમાં તેજ, અને વિજય હું છું, સાહસ હું છું, બળ હું છું, બળવાનોનું, એમ કરીને ભગવાન કહે છે. એમાં પણ અમુક there are few key points ભાવાર્થમાં છે, તો let us quickly read it. હા, કૃતિ માતાજી, બ્રહ્માંડ ભરમાં પહેલો પેરેગ્રાફ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. બ્રહ્માંડમાં અનેક પ્રકારના ધુતારા હોય છે. સર્વ છળ કપટમાં ધ્રુત એટલે કે જુગાર સર્વોપરી છે. તેથી તે કૃષ્ણનું પ્રતિનિધિત્વ કરે છે. પરમેશ્વર તરીકે કૃષ્ણ કોઈ પણ સામાન્ય મનુષ્ય કરતા વધુ છળ કપટ કરનારા થઈ શકે. જો કૃષ્ણ કોઈ મનુષ્યને છેતરવા ધારે તો તેમનાથી કોઈ શ્રેષ્ઠ થઈ શકે નહીં. તેમની મહાનતા માત્ર એકાંગી નથી પણ સર્વોત્તમુખી છે. આગળ પ્રભુજી વાંચ્યું. ના, હરિ બોલ. તો હરે કૃષ્ણ, કૃષ્ણ કોઈ પણ સામાન્ય મનુષ્ય કરતા વધુ છળ કપટ કરનારા થઈ શકે છે. એટલે કોઈ કૃષ્ણ જોડે પેલું કે ને કે અગ્નિ જોડે જે રમત કરવા આવે એ દાજી જાય, એના જેવું છે. એટલે કૃષ્ણ જોડે જે છળ કપટ કરવા આવે, હવે કોઈ એમ માને કે ભાઈ આ ચલો કૃષ્ણ કોન્શિયસનેસમાં ઘૂસી જઈએ આપણે, કે ભાઈ કંઈક ડિસ્કા લઈએ, આપણા નામની પાછળ દાસ કે દેવી દાસી લખાઈ જાય, એટલે આપણે 4 જણાને કહી શકીએ અને આપણું કામ થઈ જાય. ઘણા બધા લોકો, કારણ કે ઇસ્કોન પ્રભુપાદ કહે છે ઇટ્સ એ ડિઝાયર ટ્રી, કલ્પના વૃક્ષ છે. કોઈ નામ માટે આવે, કોઈ ધન માટે આવે, કોઈ ફલાણા માટે આવે, કોઈ પણ પોતપોતાના એના માટે. તો ઇન્ફિરિયર મોટિવ અથવા તો કૃષ્ણની સેવા કરવા અથવા કૃષ્ણને પ્રેમ કરવા સિવાયના કોઈ ઉદ્દેશ્ય સાથે જ્યારે કોઈ વ્યક્તિ કૃષ્ણ પાસે આવે છે, તો કૃષ્ણ જે છે એ સૌથી મોટા છળ કપટ કરવાવાળા છે. આપણે એવું ધારીએ કે આપણે એમને ચીટ કરી લઈશું, તો એ શક્ય જ નથી. વૃંદાવન પ્રભુ કરીને એક ભક્ત છે, સિનિયર ડિવોટી છે, કે આઈ કેન ચીટ યુ, યુ કેન ચીટ મી, બટ વી કેન નોટ ચીટ કૃષ્ણ. રાઈટ? તો તમે મને મૂર્ખ બનાવી શકો, હું તમને મૂર્ખ બનાવી શકું, પણ શ્રી કૃષ્ણને મૂર્ખ બનાવી શકાય નહીં. તો કૃષ્ણ જે છે એમની સાથે આપણે ક્યારે એવું મનમાં કંઈક રાખીને જઈએ ને કે કૃષ્ણને ખાલી આમ કરી દઈશું, ટાઈમ થઈ જશે, આમ તેમ કરાવી લઈએ, તેમ કરાવી લઈએ,
તો એ વ્યક્તિ જે છે એ ભૂલ કરે છે. કૃષ્ણ કોઈ મનુષ્યને છેતરવા ધારે તો તેમનાથી કોઈ શ્રેષ્ઠ થઈ શકે જ નહીં, નો બડી. અને તેમની મહાનતા માત્ર એકાંગી નથી પણ સર્વતોમુખી છે. એટલે એકાંગી એટલે બધું સારું 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 કૃષ્ણ છે એવું નહીં. એમનું એ દરેક રીતે પહોંચી વળે એવા છે. સામ દામ દંડ ભેદ કઈ પણ જગ્યાએ કહો કઈ પણ રીતે. દાખલા તરીકે ભગવાન રામ તરીકે ભગવાન આવ્યા તો એ વખતે એમને બધો જ એકદમ એમ કહેવાય ને કે ધર્મ પ્રમાણેનું આચરણ કર્યું, કે શ્રેષ્ઠ પતિ હોય તો કેવું આચરણ કરે, શ્રેષ્ઠ રાજા હોય તો કેવું આચરણ કરે, શ્રેષ્ઠ ભાઈ હોય તો કેવું આચરણ કરે, કોઈ શ્રેષ્ઠ પુત્ર હોય તો કેવી રીતે આચરણ કરે. તો બધે જ સમ એમને વર્તન કર્યું. પ્રજાને ખોટું ના લાગે એટલા માટે પત્નીનું પણ ત્યાગ કર્યો. સો બધા જ અઘરા ડિસિઝનો એમને લાઈફમાં લીધા. પિતાના કહેવા ઉપર વનવાસ લઈ લીધો 14 વર્ષનો. સો ઓલ ધીસ થિંગ. પણ કૃષ્ણ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. કોઈ એમ ધારે કે એમને મૂર્ખ બનાવી શકાય. દાખલા તરીકે કંસ જે છે એ એમને બોલાવે છે કે અહીંયા આગળ તમે પહેલવાનોની કુસ્તીમાં આવો, અને એને એમ કે એને આપણે મારી નાખશું. તો ત્યાં આગળ પહેલવાનો જ નહીં, કંસ પોતે પણ પોતાના પ્રાણ ખોયા છે, રાઈટ. એટલે શ્રી કૃષ્ણને મૂર્ખ બનાવવા અશક્ય છે. હા, નેક્સ્ટ પેરેગ્રાફ. વિજેતાઓમાં કોમલાંગી પદ્મા માતાજી. હરે કૃષ્ણ પ્રભુ દંડવત પ્રણામ. વિજેતાઓમાં તેઓ વિજય છે, તેઓ તેજસ્વીઓનું તેજ છે. સાહસિકો તથા ઉદ્યમીઓમાં તેઓ સર્વોચ્ચ સાહસી તથા ઉદ્યમી છે. તેઓ બળવાનોમાં સૌથી વધુ બળવાન છે. જ્યારે તેઓ આ પૃથ્વી લોકમાં વિદ્યમાન હતા ત્યારે બળમાં તેમને કોઈ હરાવી શકતું નહીં, એટલે સુધી કે તેમની બાલ્યાવસ્થામાં જે તેમણે ગિરિરાજ ગોવર્ધનને ઉંચકી લીધો હતો તેમને કોઈ છળ કપટમાં હરાવી શકે નહીં, તેજમાં હરાવી ન શકે, વિજયમાં તેમનાથી કોઈ ચડિયાતું ન થઈ શકે, સાહસ અને બળમાં પણ કોઈ તેમનાથી ચડિયાતું છે નહીં. હરે કૃષ્ણ પ્રભુ. તો અહીંયા આગળ તમે જોશો તો વ્યવસાયનો અર્થ પ્રભુપાદે વ્યવસાય ઉપરાંત સાહસ પણ કર્યો છે. સો સાહસ જે છે, સાહસિકો જે છે એ સાહસિકોમાં જે કંઈ પણ સાહસ રહેલું છે એ ભગવાનની કૃપાથી રહેલું છે. ઘણીવાર આપણે અચંબિત થઈ જાય છે, અરે આ વ્યક્તિએ તો કેટલું મોટું રિસ્ક લીધું, જબરજસ્ત સાહસી વ્યક્તિ છે. પણ એક ગુણ જે છે સાહસનો એ કોનામાંથી આવે છે? તો કે શ્રી કૃષ્ણમાંથી આવે છે. તો જે રિસ્ક ટેકર છે એમની જે રિસ્ક ટેકિંગ કેપેબિલિટી છે એ કેપેબિલિટી ક્યાંથી આવે છે? શ્રી કૃષ્ણમાંથી આવે છે. અને પછી એમ કે છે, જો સત્વમ સત્વતામહમ, એમાં આશ્ચર્યજનક રીતે પ્રભુપાદે સત્વમનો અર્થ બળ કર્યો છે. નહીં તો જનરલી લોકો શું કહે કે સાત્વિકોનું જે સત્વગુણ છે એ ભગવાન છે એવું કહે છે. પણ પ્રભુપાદ એની વ્યાખ્યાને એકદમ ફેલાવી વિસ્તરણ કરી નાખ્યું છે કે સત્વ એટલે બળ, અથવા તો બીજા એંગલથી જોઈએ તો સાચું બળ એ સત્વ જ છે. બાકી બીજું કોઈ પણ બળ હોય કે જે માત્ર વ્યક્તિની ઇન્દ્રિય તૃપ્તિમાં કે એના કંટ્રોલ કરવામાં કે એના માલિક બનવામાં હેલ્પ કરતું હોય તો એ બળ એને એટલું બધું આગળ લઈ જવાનું નથી. ઇનફેક્ટ એને બાંધે છે. પણ સાચું બળ શું છે? સત્વનું બળ છે. તો બળવાનોનું બળ જે છે એ ભગવાન કહે છે હું છું. અને પ્રભુપાદ પાછું ઉદાહરણ પણ આપે છે કે કોઈએ આજ સુધી કોઈએ પર્વત ઉપાડ્યો નથી. કેટલા બધા લોકો થઈ ગયા કે કેટલા બધા મહાન બળશાળીઓ થઈ ગયા. પર્વત ઉપાડવો એટલે બહુ અઘરો છે. અને એમાં પણ 7 વર્ષની ઉંમરે ડાબા હાથની ટચલી આંગળીએ. અને એવું પણ નહીં કે થોડી વાર માટે, 7 દિવસ 7 રાત સુધી ગિરિરાજ ગોવર્ધનને એમને ઉપાડી રાખ્યા હતા. એટલા માટે એમને સૌથી વધુ બળવાન કહેવામાં આવે છે. રૂપ ગોસ્વામી મહારાજ નેક્ટર ઓફ ઇન્સ્ટ્રક્શન ઉપદેશામૃતમાં કહે છે કે આ પૃથ્વીની સર્વશ્રેષ્ઠ જગ્યા છે. કઈ જગ્યા છે? ફર્સ્ટ શું આવે છે? કઈ સર્વશ્રેષ્ઠ જગ્યા છે? શરૂઆત છે નથી કરે છે ઉપદેશામૃત. હજી આપણે ભણવામાં નથી આવ્યું નહીં. ઓકે. હરે કૃષ્ણ પ્રભુજી. સર્વશ્રેષ્ઠ જગ્યા એટલે પહેલા મથુરા કીધું અને એવી રીતે છેલ્લે જતા જતા આપણને ગિરી ગોવર્ધન અને એવી રાધાકુંડ ને સૌથી શ્રેષ્ઠ કીધું. રાઈટ. તો એ બહુ સરસ માતાજી. તો સૌથી પહેલું એમને કીધું મથુરા, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ જન્મ લીધો. રાઈટ. પછી કે છે એનાથી શ્રેષ્ઠ વૃંદાવન, કે જ્યાં ભગવાને બધી લીલાઓ કરી.
એનાથી પણ શ્રેષ્ઠ કીધું ગિરી ગોવર્ધન, કારણ કે એમને ડાબા હાથની ટચલી આંગળીએ 7 દિવસ 7 રાત્રિ સુધી એમને ઉપાડી રાખ્યા હતા ગિરી ગોવર્ધનને. એટલા માટે એમને એ જગ્યાને શ્રેષ્ઠ ગણવામાં આવી છે, અથવા તો આ લોકની જગ્યા જ નથી એની. એક એંગલથી એ રીતે પણ કહેવામાં આવે છે કે ભાઈ ભાગવતમમાં જે આવે છે વર્ણન કે ગિરી ગોવર્ધન જે છે એને હરિવર્ય દાસ, હરિદાસવર્ય અથવા હરિવર્ય દાસ કહેવામાં આવે છે, કે એ ભગવાનના જે સેવકો છે એના સૌથી શ્રેષ્ઠ કક્ષાના સેવકો છે. કેમ? તો કે ભગવાનની બધી ગાયોને ત્યાં આગળ ઘાસ મળી રહે છે, પછી ગોપબાળોને ત્યાં આગળ ફળ ફૂલ મળી રહે છે. તો આ રીતે બધા જ ભક્તોની બહુ જ સારી સેવા કરે છે, એટલે હરિદાસ વર્ય એમને કહેવામાં આવે છે, રાઈટ, ગિરી ગોવર્ધનને. તો એનીવે, તો એવા ગિરી ગોવર્ધનને અત્યારે તો હાઈટ ઓછી દેખાય છે એની, પણ એટ ધેટ ટાઈમ ઇટ વોઝ વેરી હાઈ, અને એનીવે લોંગ તો છે જ. તો ભગવાન એને ઉપાડી રાખ્યું. પછી છળ કપટમાં કોઈ હરાવી શકે નહીં, તેજમાં ન હરાવી શકે, ભગવાનનું તેજ એટલું મહાન છે. વિજયમાં એમનાથી કોઈ ચડિયાતો ન હોઈ શકે, અને સાહસ અને બળમાં પણ તેમનાથી કોઈ ચડિયાતું છે નહીં. ભગવાનના બળ અને સાહસની કલ્પના કરવી અશક્ય છે. વૃષ્ણિ નામ વાસુદેવોસ્મિ પાંડવાનામ ધનંજય મુનિનામ અપ્યમ અહમ વ્યાસ કવિનામ ઉષ્ના કવિ. વૃષ્ણિવંશીઓમાં વાસુદેવ, પાંડવોમાં અર્જુન, મુનિઓમાં વ્યાસ અને વિચારકોમાં શુક્રાચાર્ય હું છું. ઓકે, સો યસ, ફર્સ્ટ પેરેગ્રાફ દીપ્તિ માતાજી વાંચો, ને સેકન્ડ પેરેગ્રાફ. હરે કૃષ્ણ, સાદર પ્રણામ. કૃષ્ણ આદિ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે અને બલરામ કૃષ્ણના નિકટતમ વિસ્તાર છે. ભગવાન કૃષ્ણ તથા બલદેવ બંને વાસુદેવજીના પુત્ર તરીકે પ્રગટ થયા હતા, તેથી બંનેને વાસુદેવ કહી શકાય. બીજા દ્રષ્ટિકોણથી જોઈએ તો કૃષ્ણ કદાપી વૃંદાવનને ત્યજતા નથી, અને તેથી તેમના જેટલા રૂપ અન્યત્ર જોવામાં આવે છે તે બધા તેમના વિસ્તાર છે. વાસુદેવ કૃષ્ણના સૌથી નિકટના વિસ્તાર છે, તેથી વાસુદેવ કૃષ્ણથી ભિન્ન નથી. માટે એ જાણવું જરૂરી છે કે આ શ્લોકમાં ઉલ્લેખ થયો છે તે વાસુદેવનો અર્થ બલદેવ કે બલરામ છે, કારણ કે તેઓ સમસ્ત અવતારોના ઉદ્ગમ છે, અને એ રીતે વાસુદેવના તેઓ જ એકમાત્ર ઉદ્ભવ સ્થાન છે. ભગવાનના નિકટતમ વિસ્તારો સ્વાંશ અર્થાત વ્યક્તિગત અથવા સ્વકીય વિસ્તાર, અને અન્ય વિસ્તારો એટલે કે વિભિન્નાંશ ભિન્ન થયેલા વિસ્તારો કહેવાય છે. હરે કૃષ્ણ. સો આ જે સ્વાંશ અને વિભિન્નાંશ છે તેની ચૈતન્ય ચરિતામૃતમાં વધારે ડિટેલમાં કૃષ્ણદાસ કવિરાજ ગોસ્વામી મહારાજે રેફરન્સ આપેલો છે, અને પ્રભુપાદે એને એક્સપ્લેન પણ કરેલા છે. અહીંયા આગળ મુખ્ય મહત્વનું આપણે જે સમજીએ એ છે કે પ્રભુપાદના કહેવા પ્રમાણે કૃષ્ણ અને બલદેવ બંનેને વાસુદેવ કહી શકાય છે, અને પ્રોપરલી કૃષ્ણના સૌથી નજીકના એટલે કે સૌથી પહેલું વિસ્તરણ આપણે ગોલોકા ચાર્ટમાં પણ જોઈએ છે તે બલરામ છે, એટલે વાસુદેવ એમને કહેવું જોઈએ એવું પ્રભુપાદ પર્ટિક્યુલરલી આ શ્લોકના રેફરન્સમાં પ્રભુપાદ કહે છે. બધા અવતારોના ઉદ્ગમ સ્થાન છે સ્વાભાવિક રીતે. ઓકે, યસ, સેકન્ડ પેરેગ્રાફ વાંચો માતાજી. હરે કૃષ્ણ. હા, પ્રીતિ માતાજી વાંચો. પાંડુના પુત્રોમાં પાંડુના પુત્રોમાં અર્જુન ધનંજય નામે પ્રખ્યાત છે. તે પુરુષોમાં સર્વશ્રેષ્ઠ છે, તેથી કૃષ્ણનો પ્રતિનિધિ છે. મનુષ્યોમાં અર્થાત વૈદિક જ્ઞાનના જાણકાર વિદ્વાનો મુનિઓમાં અર્થાત વૈદિક જ્ઞાનના જાણકાર વિદ્વાનોમાં વ્યાસ સર્વોપરી છે, કારણ કે તેમણે કલયુગમાં લોકોને સમજાય તે માટે જ્ઞાનને અનેક રીતે રજૂ કર્યું. અને વ્યાસજી કૃષ્ણના એક અવતાર તરીકે પણ પ્રસિદ્ધ છે, તેથી વ્યાસ પણ કૃષ્ણના પ્રતિનિધિ છે. જો કોઈ મનુષ્ય કોઈ વિષયનો ઊંડાણપૂર્વક વિચાર કરવા સમર્થ હોય તો તેને કવિ કહેવાય છે. કવિઓમાં ઉષ્ણા અર્થાત શુક્રાચાર્ય અસુરોના ગુરુ હતા. તેઓ અતિશય બુદ્ધિમાન અને દૂરદેશી રાજનીતિજ્ઞ હતા. એ રીતે શુક્રાચાર્ય પણ કૃષ્ણના ઐશ્વર્યના એક પ્રતિનિધિ છે. હરે કૃષ્ણ. હરિ બોલ. પાંડુના પુત્રોમાં અર્જુન ધનંજયના નામે પ્રખ્યાત છે. જ્યારે યુધિષ્ઠિર મહારાજને યજ્ઞ કરવાનો હતો ત્યારે ખૂબ ધનની આવશ્યકતા હતી, જબરજસ્ત ધન જોઈતું હતું, ને આ યુદ્ધ થયું એટલે બધું ધન સમાપ્ત થઈ ગયું હતું, બહુ જ ઓછું, ભંડારો ખાલી થઈ ગયા હતા. ત્યારે અર્જુન જે છે
વિજય કરવા માટે નીકળે છે અને ધન બધું એકત્ર કરી આવે છે. ત્યારથી એને ધનંજય તરીકે કહેવામાં આવે છે. અને પ્રભુપાદ લખે છે પુરુષોમાં સર્વશ્રેષ્ઠ છે. કેમ સર્વશ્રેષ્ઠ છે? તો કે ભગવાનનો ભક્ત છે, એટલે સ્વાભાવિક રીતે બધા જ સર્વગુણો ભક્તના હૃદયમાં ઇઝીલી આવી જાય છે. જેમ જેમ વ્યક્તિ ભક્તિ કરે તેમ તેમ એનામાં ગુણો જે છે એ પ્રગટ થવા મળે છે. અને અર્જુનજી તો ભગવાનના શાશ્વત ભક્ત છે, તો સ્વાભાવિક રીતે એમનામાં બધા ગુણો છે, સર્વગુણ સંપન્ન. અને એટલા માટે ભગવાન કહે છે કે પાંડવોમાં તું પણ હું છું. કેટલું બધું આમ જોવા જાવ તો રમૂજી કહેવાય, કે ભગવાન અર્જુનને કહે છે કે તારા 5 ભાઈઓમાં તું હું છું, તું મારું પ્રતિનિધિત્વ કરો છો. રાઈટ. સો આપણને કોઈ એવું કહે કે તમે ભગવાનનું પ્રતિનિધિત્વ કરો છો તો આપણે તો એકદમ ફૂલાઈ જઈએ. આપણને એમ લાગે આપણે બધાથી વિશેષ છીએ. અર્જુનને કીધું અને અર્જુનજીની જગ્યાએ આપણે હોઈએ તો કે બાકીના 5 ભાઈઓમાં બાકી 4 કરતા તો હું મહાન છું. રાઈટ. નહીં, અર્જુનજી દેટ ઇઝ ધ ડિફરન્સ. કારણ કે બધા ગુણો હોય, વિનમ્રતા હોય, ત્યારે જ એના મોંએ કહી શકે ને કે ના તું મારું પ્રતિનિધિત્વ કરે છે. અથવા તો ધનંજય હું છું એવું ભગવાન કહી શકે. અમને ખાતરી હોય કે આને ગર્વ નહીં થાય, આને અભિમાન નહીં થાય, ત્યારે એને કહી શકે. એટલે કેટલા મહાન હશે અર્જુનજી આપણે કલ્પી શકીએ છીએ. સેકન્ડલી, આપણે ભાગવતમના તૃતીય સ્કંદમાં આવે છે, પ્રથમ અધ્યાયના પ્રથમ સ્કંદના તૃતીય અધ્યાયમાં આવે છે બધા અવતારો. એમાં વ્યાસજી જે છે ભગવાનનો સાહિત્યિક અવતાર, રાઈટ. અને બધા જ વેદો, પુરાણો, ઉપનિષદોની રચના એમને કરેલી છે. અને એ રચના શું કામ કરી? પોતાનું જ્ઞાન બતાવવા માટે કરી? ના, કળિયુગના લોકોની ઉપર કરુણાથી કરી, કે કેવી રીતે કળિયુગના લોકો જે છે એ ભગવત પ્રાપ્તિ કરીને પોતાના જીવનને સફળ કરી શકે, એટલા માટે એમને કરી. તો એટલા માટે શ્રી કૃષ્ણ કહે છે કે બધા જ મુનિઓ તો ઘણા બધા છે મહાન, પણ વ્યાસ મુનિ મારું પ્રતિનિધિત્વ કરે છે. અને કેટલા મહાન છે! આટલું બધું કર્યા પછી પણ એમને અસંતોષ થયો કે નહીં, મેં આટલું બધું 4 વેદો, મેં ઉપનિષદો 108નું સર્જન કર્યું, મેં પુરાણોનું સર્જન કર્યું, પણ આ મહાભારતનું સર્જન કર્યું, પણ આ બધાથી લોકો કદાચ ગેરમાર્ગે દોરાશે. તો મારી કરુણા જે છે, મારી જે અંદર દયા છે, એનો સાચો ઉપયોગ થયો નથી. તો પોતે એકદમ, જેને એમ કહેવાય ને કે આટલા ભગવાનના અવતાર હોવા છતાં પણ ફ્રસ્ટ્રેટ થાય છે, એકદમ અસંતુષ્ટ હોય છે. અને પછી ભાગવતમની રચના કરે છે. એમના ગુરુ જ્યારે એમને ગાઈડ કરે છે ત્યારે ભાગવતમની રચના પણ શેના માટે કરી? તો કે કળિયુગના લોકો જે છે એ એમને ક્લિયરલી ડાયરેક્શન મળે કે બીજું કશું કરવાની જરૂર નથી, માત્ર શ્રીમદ ભાગવતમ જે છે એના શરણે જશે, ભગવાનની ભક્તિ કરશે, તો એ વ્યક્તિ જે છે એ પોતાના જીવનને સફળ કરી જશે. ખૂબ મુનિ એટલે એટલા બધા બુદ્ધિશાળી હતા. તમને પેલો પ્રસંગ યાદ છે ને કે એમને સાચા વ્યક્તિની જરૂર હતી કે જે ભાગવતમને આગળ પરંપરામાં આગળ પહોંચાડી શકે. પછી એમને ખ્યાલ આવ્યો કે એ વ્યક્તિ બીજું કોઈ નહીં, મારો પુત્ર જ છે. અને એ પુત્ર તો બધું મારું ઘર છોડીને જતો રહ્યો છે. તેમના શિષ્યોને મોકલે છે, અને શિષ્યોને મોકલે છે, 2 શ્લોક તૈયાર કરીને મોકલે છે. તો એટલે શિષ્યો જંગલમાં ફરતા ફરતા શ્લોક ગાતા હોય છે. પહેલો શ્લોક ગાય છે, એમાં ભગવાનનો પ્રભાવ કહે છે. ભગવાન તો કે સૌથી શક્તિશાળી છે, સૌથી તેજમય છે, સૌથી સુંદર છે. અને સુખદેવ ગોસ્વામી આમ ધ્યાનમાં હોય છે, બ્રહ્માનંદમાં, અને આંખ ખુલે છે. સૌથી શક્તિશાળી, સૌથી તેજમય, સૌથી સુંદર. ઠીક છે, ઇન્દ્ર પણ શક્તિશાળી છે, ઇન્દ્ર પણ તેજસ્વી છે, બ્રહ્મા પણ શક્તિશાળી છે, એ પણ તેજસ્વી છે, દેવો પણ ઘણા બધા શક્તિશાળી છે, સુંદર પણ, ઇન્દ્ર પણ સુંદર છે, અને પેલા પણ સુંદર છે. તો પછી એ 2 શિષ્યો પાછા આવે છે. એટલે વ્યાસમુનિ કે શું થયું? એટલે કે એમને આમ આંખો તો ખોલી, એમનું ધ્યાન એમને સ્થગિત કરી દીધું, પણ પછી પાછું એ લીન થઈ ગયા. એમને બહુ ભાવ ના આપ્યો અમને. તો પછી કહે છે હવે બીજો શ્લોક કહેજો. કેટલા કરુણાશાળી છે. એટલે જઈને એ પાછો બીજો શ્લોક બોલે છે કે કેટલા કરુણાશાળી છે હરિ, કે એમને મારવા આવેલી પૂતનાને પણ એમને પોતાની માતા જેવી ગતિ આપી, માતા સમજીને માતા જેવી. અને જ્યાં સુખદેવ ગોસ્વામી એ સાંભળે છે, હરિ આટલા કરુણાશાળી છે. એમના પ્રભાવથી એટલા બધા આકર્ષાતા નથી, સ્વભાવથી આકર્ષાય છે. રાઈટ. હરિનો સ્વભાવ આટલો બધો પ્રેમાળ છે, આટલો બધો કરુણાશાળી છે
કરુણાના સાગર, બધી જ કરુણાનો સ્તોત્ર તો એ છે. એ કોણ છે? એના વિશે મારે વધુ જાણવું છે. તો એમના શિષ્યો કહે છે એના માટે તો કે અમારા રચયિતા પાસે આવતું છે. એ કોણ છે? તો કે વ્યાસ મુનિ. કે ચાલો હું આવું છું, અને આવી જશે. એટલે મુનિ એટલા બધા મહાન હતા, એમને ખ્યાલ હતો કે ક્યારે શું. નહીં તો સુખદેવ ગોસ્વામી જેવા જે માતાના ગર્ભમાંથી બ્રહ્મનિષ્ઠ છે, ઇનફેક્ટ એવું કહી શકાય કે ઇવન હાયર સ્ટેજના વ્યક્તિ, એમને આકર્ષવું એટલે મુનિ હોય તો જ આ શક્ય છે. તો એમને આકર્ષ્યા, અને પછી એ પરંપરામાં એમને કીધું, સુખદેવ ગોસ્વામીને ભાગવતમ કીધું, તો સુખદેવ ગોસ્વામી પરીક્ષિત મહારાજને કહી શક્યા, અને તો સુત ગોસ્વામીએ સાંભળ્યું, તો આપણા સુધી પહોંચ્યું. રાઈટ. તો આપણા ઉપર કરુણા કરવામાં એમનો બહુ મોટો હાથ છે, વ્યાસ મુનિનો, કારણ કે ભગવાનના અવતાર છે. એટલે ભગવાન કહે છે કે મારું પ્રતિનિધિત્વ કરે છે. પછી શુક્રાચાર્ય, એમનો તો બહુ ડેન્જર રોલ છે. તમને બધાને પેલો બલી મહારાજ વાળો પ્રસંગ યાદ હશે. બલી મહારાજને કહે છે, ના, આ વામન જે તને નાનો બાળક દેખાય છે એ તો નારાયણ છે, વિષ્ણુ છે, એના તું પ્રતિજ્ઞા લઈશ નહીં, એને કશું આપવાનું, બધું લઈ લેશે તારું. અને બલી મહારાજ તો પ્રહલાદ મહારાજના કુટુંબના તો માનતા નથી. ઇવન છેલ્લે સુધી ત્યાં સુધી ટ્રાય કરે છે. ખબર છે ને, પેલું જળ લેવાનું હોય છે, તેની જળાધારી જે છે એના અંદર એ માખી કે એવું કંઈક બનીને ફસાઈ જાય છે. અને પછી બલી મહારાજ અંદર પેલો વાંસ એની શરીર કાગડો મહારાજ. પ્રભુજી, હે શું? કાગડો, કાગડો. અચ્છા. મને એ તો હવે જલાધારીમાં અંદર તો ન જઈ શકે, એની વર્ઝન. ભમરો હોય છે પ્રભુ, હા, ભમરો. ભમરો કે એવું કંઈક બનીને અંદર જતા રહે છે, ને પછી એમની એક આંખ ફૂટી જાય છે. પરંતુ શુક્રાચાર્ય એ રીતે પોતાના જે શિષ્ય છે એનું રક્ષણ કરવા માંગે છે. રાઈટ. એક ગુરુની હંમેશા એક ઈચ્છા હોય છે કે શિષ્ય જે છે એનો નાશ ન થાય, તો એને પ્રોટેક્ટ કરવા માંગે છે. ઇનફેક્ટ બિફોર ધેટ બલી મહારાજ જ્યારે ત્રિલોક વિજયી બને છે ત્યારે કેવી રીતે એમની જે સંજીવની વિદ્યા હોય છે શુક્રાચાર્યની, એના કારણે ત્રિલોક વિજયી બને છે, કે જે કોઈ પણ સૈનિકો મૃત્યુ પામે દૈત્યના, એ બધા ઉપર એ મંત્ર બોલીને છાંટે, એમને એવી આરાધના કરેલી હોય છે, બધા જ પાછા સજીવન નૃત્ય સંજીવની વિદ્યા. તો એના કારણે દૈત્યો જે છે એ ત્રણેય લોક પર વિજયી બન્યા હોય છે. તો એ સામાન્ય વ્યક્તિ નથી. પ્રભુપાદ લખે છે, અતિશય બુદ્ધિમાન તથા દૂરંદેશી રાજનીતિજ્ઞ. દૂરંદેશી, અમને ખ્યાલ હતો કે આ વામનજી બધું જ લઈ લેશે. હા, કેટલા મનોહર દેખાય છે, કેટલા વિદ્વાન દેખાય છે, 3 ડગલા જ ભાગ્યા છે, પણ દૂરંદેશી હતા, એમને ખબર હતી. તો એટલે એ કૃષ્ણના ઐશ્વર્યના એક પ્રતિનિધિ છે. દંડો દમયિતામસ્મી નીતિરસ્મિ જિગીષતામ મૌનમ ચૈવાસ્મિ ગુહ્યાનામ જ્ઞાનમ જ્ઞાનવતામહમ. અરાજકતાનું દમન કરનારાઓમાં સર્વસાધનોમાં હું દંડ છું, વિજયની ઈચ્છા ધરાવનારાઓમાં નૈતિકતા છું, રહસ્યોમાં હું મૌન છું, અને જ્ઞાનીઓમાં હું જ્ઞાન છું. હરી બોલ. આકૃતિ માતાજી વાંચો તો ભાવ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. દમનમાં અનેક સાધનો હોય છે, પરંતુ તે શોમાં દુષ્ટોનો નાશ કરનારા અત્યંત મહત્વપૂર્ણ હોય છે. જ્યારે દુષ્ટોને સજા થાય છે ત્યારે સજા કરનાર કૃષ્ણનું પ્રતિનિધિત્વ કરે છે. કોઈ ક્ષેત્ર કે કાર્યમાં વિજય માટે પ્રયત્ન કરનારાઓમાં સૌથી મહત્વનો વિજય નૈતિકતાનો જ થાય છે. શ્રવણ, મનન તથા ધ્યાનથી ગૂઢ ક્રિયાઓમાં મૌન જ સૌથી વધુ અગત્યનું છે, કારણ કે મૌન દ્વારા મનુષ્ય ઝડપથી પ્રગતિ સાધી શકે છે. જે મનુષ્ય જળ તથા ચેતનાનો સારાસાર વિવેક કરી શકે છે, જે ઈશ્વરની પરા તથા અપરા શક્તિઓ વચ્ચેનો ભેદ જાણે છે, તે મનુષ્ય જ્ઞાની છે. આવું જ્ઞાન સ્વયં કૃષ્ણ છે. હરે કૃષ્ણ. હરી બોલ. તો દમન તો કરવું પડે ને. હવે કોઈને પ્રેમથી સમજાવો, પેલું કે ને સામ દામ દંડ ભેદ, પ્રેમથી સમજાવો, અથવા એને કંઈક જોઈતું એ આપી દો, અથવા તો સ્પેશિયલ કંઈક હેલ્પ કરી દો, તો એ માની જાય. પણ આ બધું કરવા છતાં પણ કળિયુગના જીવો જે છે માનતા નથી. એટલે જ તો દરેક ગવર્મેન્ટે, દરેક દેશની, દરેક રાજ્યની ગવર્મેન્ટે જજને, ન્યાયની પ્રણાલી અને જેલ ને એ બધું રાખવું પડે છે ને. ઘણા લોકોને સજા પણ ભયંકર સજાઓ આપવી પડે છે. કેમ? તો કે દંડ જે છે એ ફાઇનલ છે. દંડ હોય, પનિશમેન્ટ હોય ને તો જ જીવ. જ્યાં સુધી પેલા ટ્રાફિકમાં ચલણ ના કાપે, અથવા તો રોંગ સાઈડમાં ચલાવવાવાળા, અથવા તો રોંગ પાર્કિંગવાળાનું વ્હીકલ ઉઠાવી જવાનો ભય ના હોય, ત્યાં સુધી વ્યક્તિ જે છે એ ખોટું જ કરવા પ્રેરાય હંમેશા. એટલા માટે એવું કહે છે કે દંડ જે છે એ દમન કરવાના ઘણા બધા સાધન છે.
કંઈક લાંચ આપીને કોઈક રીતે આમ તેમ કરીને, પણ સૌથી ઇફેક્ટિવ શું છે તો દંડ. એટલે ભગવાન કહે છે દંડ એ મારું પ્રતિનિધિત્વ કરે છે. એટલા જ માટે કહે છે ને કે જજ જ્યારે કોઈને સજા આપે તો એના ફેવર માટે આપે છે, તો જેથી કરીને એને ભવિષ્યમાં વધારે સહન ના કરવું પડે. ઓકે, ધેન વિજયની ઈચ્છા ધરાવનારાઓમાં હું નૈતિકતા છું. તો નૈતિકતાની સાથે વિજય કરી દીધા. લાઈક યુધિષ્ઠિર મહારાજ હતા, તો એ નીતિને બહુ જ માનતા હતા. તો ભગવાન જે છે એટલા માટે જ તો ભગવાનને બહુ જ પ્રિય હતા. તમે ખ્યાલ હોય તો જ્યારે ભગવાન હસ્તિનાપુરથી વિદાય થતા હોય છે ત્યારે બધા જ જે છે એમને કહે છે, પણ છેવટે યુધિષ્ઠિર મહારાજના કહેવાથી એ પાછું 1 મહિનો રોકાઈ જાય છે. રાઈટ, કારણ કે એમને નૈતિકતા સાથે વિજય મેળવવામાં રસ હતો, અને એટલા જ માટે અહીંયા કહે છે કે નૈતિકતા હું છું. પછી નેક્સ્ટ કીધું છે કે રહસ્યોમાં મૌન હું છું. મોટે ભાગે લોકો બોલવામાં જ, આપણે આ પહેલા ડિસ્કસ થઈ ગયું છે એટલે વધારે વાત નહીં કરીએ, પરંતુ મૌન એ બહુ જ મહત્વનું છે. અરે પેલા કોઈને કહેતા નહીં હો, એકચ્યુઅલી તો આવું છે, એવું કહો એટલે એવું સમજવાનું કે વાત ફેલાઈ જ જાય. સો મૌન રાખવું એ આમ તો બહુ અઘરું છે, સૌથી અઘરામાં અઘરું. ઇવન રૂપ ગોસ્વામી મહારાજે ઉપદેશામૃતમાં સૌથી પહેલું તપ કીધું છે વાચો વેગમ. વાચો વેગમ મનસા ક્રોધ વેગમ જીવા વેગમ ઉદરોપસ્થ વેગમ એતાની વેગાની યો વિષેત ધીર સર્વામ અપિમામ પૃથ્વીમ શિષ્યાત. રાઈટ, તો આખી પૃથ્વીને વ્યક્તિ શિષ્ય બનાવી શકે, એનામાં 6 વેગને કંટ્રોલ કરવાની શક્તિ હોય, તો એમાં સૌથી મોટો પ્રથમ વેગ કીધો છે વાચો વેગમ. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જીભનો ઉપયોગ કરવો શેના માટે? ભગવાનનું નામ લેવા અને ભગવાનની મહિમાનો ચર્ચા કરવા માટે. એ સિવાય જે કંઈ પણ અત્યારે દાખલા તરીકે લોકો ભેગા થાય તો કે આ ગલ્ફના દેશોમાં યુદ્ધ ચાલી રહ્યું છે એની જ ચર્ચા કરે. અરે એ ચર્ચા કરવા માટે તો 99.99% લોકો છે જ, બધા સમાચાર ચેનલો અને જે કંઈ પણ છે જ. આપણે જ્યારે ભેગા થઈએ, આપણે જ્યારે કંઈક વાત કરવાનો મોકો મળે, ભેગા નથી તો કંઈ નહીં, સમજો ભૌતિકવાદી લોકોને, ત્યારે આપણે જો વાત કરીએ કૃષ્ણ વિશેની તો જ એ મહત્વ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. તો એ બહુ મહત્વનું છે. મોટે ભાગે એવું કહેવાય છે કે તમારે એવી જગ્યાએ ઊભા પણ ના રહેવું જોઈએ કે જ્યાં આગળ પ્રજલ્પ થતો હોય. તમને લાગે કે સામેની વ્યક્તિ પ્રજલ્પ ચાલુ કરે છે, ત્યાંથી તરત જ રવાના થઈ જવું જોઈએ. અને અથવા તો તમે તમારી પાસે એવું દ્રઢ નિર્ણય શક્તિ હોવી જોઈએ કે તુરંત તમે એની વાત કરીને તમે કહેવો કે અરે આજે તો આ વાંચ્યું મેં ભગવદ્ ગીતામાં, આ વાંચ્યું ચૈતન્ય ચરિતામૃતમાં, આમાં આમ કહેવામાં આવ્યું. તરત એ વ્યક્તિ ભાગી જશે. દાખલા તરીકે કોઈની નિંદા કરવામાં માટે આવ્યો હોય કે કંઈક આજે તપનું પ્રજલ્પ કરવા માટે આવ્યો હોય, તુરંત આ સાંભળે તો જતો રહે, પછી બીજી વાર આવે જ નહીં. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે સમજીએ કે ક્યાં આગળ આપણે આપણી સમય અને શક્તિનો વ્યય કરીએ છીએ. અધરવાઇઝ મૌન બહુ જ મહત્વનું છે. દેન જ્ઞાનીઓનું જ્ઞાન છે ભગવાન. યચ્ચાપી સર્વભૂતાનામ બીજમ તદ હમ અર્જુન ન તદસ્તિ વિના યસ્યાન મયા ભૂતમ ચરાચરમ. સર્વ અસ્તિત્વનો જનક બીજ હું છું. સ્થાવર જંગમ એવો કોઈ જીવ નથી કે મારા વિના અસ્તિત્વ ધરાવી શકે. સો દરેક વસ્તુનું કારણ, ઉત્પત્તિનું બીજ કૃષ્ણ છે. કૃષ્ણની શક્તિ વિના કશું જ અસ્તિત્વ ધરાવી શકતું નથી. આપણે પહેલા પણ ચર્ચા થઈ છે. અને કોઈ પણ ચલ અથવા અચલ, એટલે કે સ્થિર વસ્તુ પણ, હિમાલય જેવી સ્થિર વસ્તુ અથવા વૃક્ષો જેવા જીવો પણ શ્રી કૃષ્ણની શક્તિ વગર રહી શકતા નથી. નાંતોસ્તિ મમ દિવ્યાનામ વિભૂતિનામ પરંતપ એસત તુદ્દેશતઃ પ્રોક્તો વિભૂતેર વિસ્તરો મયા. મારી દૈવી વિભૂતિઓનો અંત જ નથી હે વીર પરંતપ. મેં તને જે કંઈ પણ બધું કહ્યું તે તો મારી અનંત વિભૂતિઓનો એક સંકેત માત્ર છે. તો આ ભગવાને પહેલા રિપીટ કર્યું છે. આની પહેલા પણ આપણે જોયું ક્લાસની શરૂઆતમાં, આ જ્યારે વિભૂતિઓની શરૂઆત કરતા હોય છે ત્યારે પણ ભગવાન કહે છે હું તને મુખ્ય જ કહું છું, હું બધું જ ડિટેલમાં કહી શકું શક્ય નથી. અર્જુને શું કીધું તું? વિસ્તરસ, મને વિસ્તરણમાં કહો. પણ ભગવાન કહે છે કે એનો પાર પામવો જ શક્ય નથી. સો અર્જુનની જિજ્ઞાસા શાંત કરવા માટે થોડાક ઉદાહરણો ભગવાને આપ્યા છે. યદ યદ વિભૂતિમ અત્સત્વમ શ્રીમદ ઉર્જિતમેવ વા તત્તદ દેવાવગચ્છત્વમ મમ તેજોમ અંશ સંભવમ. તું જાણી લે કે સમગ્ર ઈશ્વરીય સૌંદર્ય તથા તેજસ્વી સર્જનો મારા તેજના એક સ્ફુલ્લિંગ માત્રમાં ઉદ્ભવે છે. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હા, શુદ્ધ પદ્મા માતાજી, હરે કૃષ્ણ. લાઈટ ચેન્જ કરવાની છે. હા, કરી નાખી છે. તો પ્રભુપાદ શું કહે છે
કે કોઈ પણ તેજસ્વી કે સુંદર અસ્તિત્વને કૃષ્ણના ઐશ્વર્યના માત્ર અંશ રૂપે જાણવું જોઈએ. આપણે તો એટલા બધા પ્રભાવિત થઈ જઈએ, વાવ, હા, આ કેટલું બધું ધન છે આની પાસે, વાવ, શું બોલી શકે છે, અરે અદ્ભુત, શું બિલ્ડિંગ બનાવ્યું છે, વાવ, આવું સ્કાય સેપર તો ઇન્ડિયામાં છે જ નહીં, હા, અરે શું લક્ઝરી કાર છે, વાવ. જેવા આપણે પ્રભાવિત થઈએ તો સમજવાનું કે તુરંત આપણી ચેતનાનો એક ભાગ ઓક્યુપાય થઈ જાય છે અને આપણે કૃષ્ણથી અલગ થઈ જઈએ છીએ. અને કાંઈ પણ પ્રભાવશાળી જુઓ તો તુરંત એને શ્રી કૃષ્ણ સાથે કનેક્ટ કરવું જ જોઈએ. અહીંયા આગળ બહુ જ ક્લિયરલી પ્રભુપાદ કહે છે કે જે કંઈ પણ ઐશ્વર્ય, સૌંદર્ય તથા તેજસ્વી સર્જનો છે એ માત્ર ભગવાનના એક સ્ફુલ્લિંગ માત્રમાં છે. દાખલા તરીકે મોટું સ્કાય સ્ક્રેપર બિલ્ડિંગ જોઈએ તો આપણને એવું થવું જોઈએ કે જ્યાં જો ભગવાને પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ ના બનાવ્યા હોત તો શું આ બિલ્ડિંગ બની શકત? ન બની શકત, રાઈટ? ઇવન એ બનાવવાની બુદ્ધિ પણ ભગવાને આપેલી છે. સો દરેક વસ્તુને કૃષ્ણ સાથે કનેક્ટ કરવું જોઈએ. અથવા બહુ નૈતેન કિમ જ્ઞાતેન તવાર્જુન વિશિષ્ટાભ્ય ઇદમ કૃષ્ણમ એકાંશેન સ્થિતો જગત. હે અર્જુન, આ બધું વિગતવાર જ્ઞાનની શું જરૂર છે? હું તો મારા એક અંશ માત્રથી આ સમગ્ર બ્રહ્માંડને વ્યાપીને તેને ધારણ કરું છું. તમે જુઓ અહીંયા આગળ ભગવાન શું કહે છે, આટલું બધું જે કંઈ પણ છે ખાલી એક અંશથી હું ધારણ કરું છું. એકાંશેન સ્થિતો જગત. પેલા એક ખબર છે ને, એક વ્યક્તિ જે છે એ ફોરેનથી, બહુ મોટો ફિલોસોફર હતો, એ ફોરેનથી ઇન્ડિયા આવે છે અને આખા ઇન્ડિયાનું ભ્રમણ કરે છે, દિલ્હીથી લઈને ચાલુ કરે છે કન્યાકુમારી સુધી, અને પછી કન્યાકુમારીથી ફરતો 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 છે માયાપુર. પ્રભુપાદ એ વખતે માયાપુરમાં હોય છે એટલે ત્યાં જાય છે. પ્રભુપાદને કહે છે, મેં બધું જ સ્ટડી કરી લીધું કે ભારતમાં જેટલા બધા વાદ ચાલે છે, જેટલા બધા ધાર્મિક વિચારધારાઓ છે, બધાનો સ્ટડી કર્યો. પ્રભુપાદ કહે, યસ, શું જાણ્યું કે એમાંથી? તો કે મેં એક જાણ્યું કે કૃષ્ણ જ ભગવાન છે. તો કે કેવી રીતે ખબર પડી? તો કે બાકી બધા જે કંઈ પણ દેવી દેવતાઓ છે એમના હાથમાં કંઈક શસ્ત્ર છે, અસ્ત્ર છે, કંઈક કરી રહ્યા છે, આ કરી રહ્યા છે, પેલું કરી રહ્યા છે, પણ એક કૃષ્ણ જે છે કે એ મોરલી વગાડી રહ્યા છે. કે અમારા વેસ્ટર્ન વર્લ્ડમાં જે માલિક હોય, જે સૌથી ઊંચો બોસ હોય, એ હંમેશા ફ્રી હોય, એ પોતાની મજા મસ્તીમાં સમય કાઢતો હોય, અને એટલે એને બીજું કંઈ લોડ હોય નહીં. એના માટે કામ કરવાવાળા અથવા તો એનું જે કામ છે એ બહુ જ સરળતાપૂર્વક ચાલતું હોય. તો એવી રીતે કૃષ્ણ જે છે માત્ર એકાંશેન સ્થિતો જગત. આટલા બધું બ્રહ્માંડો, આટલું ભૌતિક જગતનું સંચાલન, જે કંઈ પણ ચાલી રહ્યું છે એ માત્ર ભગવાનના એક અંશ માત્ર, મતલબ સ્ફુલ્લિંગ, એનાથી આ બધું વ્યાપિત થઈ રહ્યું છે. કોઈને એવું લાગે, પેલા ગ્રીકમાં કહે ને કે એટલાસ કરીને દેવતા છે, અને પેલા આપણે પહેલા પણ ચર્ચા થઈ ગઈ છે, આઈ થિંક 7 ચેપ્ટરમાં, આખું પૃથ્વીનો ગોળો ઉપાડીને જતા હોય, ઘરડા વ્યક્તિ તરીકે આમ નમેલા હોય. ના, ભગવાન એવા નથી. ભગવાન કેવા છે? તો કે એકાંશેન સ્થિતો જગત. બધું જ એમના માત્ર એકદમ અંશથી ચાલે છે, અને ભગવાનને એમાં કંઈ વધારે ઇન્વોલ્વ થવું પડતું નથી, એક્સેપ્ટ કે એમના ભક્તોનું ઇન્વોલ્વમેન્ટ હોય તો ભગવાન પૂરેપૂરા ઇન્વોલ્વ થાય. અધરવાઇઝ બધું જ સામાન્ય રીતે ચાલ્યા કરે. મોટી કંપનીનો માલિક હોય એ ઘણી બધી ક્લબ્સમાં, ઘણા બધા મિટિંગ્સમાં જતો હોય. હમણાં કેનેડાના પ્રાઇમ મિનિસ્ટર આવ્યા છે, તો ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિ છે એના ઘરે જાય અને એની જોડે બધું મીટિંગ સીટિંગ બધું ચાલ્યા કરે. તો એ જે ઉદ્યોગપતિ હોય શું કર્યા કરે? આખો દિવસ આ બધું કર્યા કરે. હા, પણ સ્વાભાવિક રીતે એની પાસે સમય હોય કે એને કશું કરવાનું ના હોય, તો આખા ભૌતિક જગતના અધિષ્ઠાતાને શું કરવાનું હોય? પ્રભુપાદ એક સરસ કોટ આપે છે, આચાર્ય શ્રી બલદેવ વિદ્યાભૂષણ. આઈ વુડ રિક્વેસ્ટ, ઉદાર અદ્વૈત પ્રભુ વાંચશો, એ છેલ્લા પેજ પર છે. હાજી, લાસ્ટ પેજ છે એ વાંચું ને? હા, ત્યાં પ્રતાપી પૂર્ણ કૃષ્ણના ના, શક્તિમાંથી ઉપરથી આચાર્ય શ્રી બલદેવ વિદ્યાભૂષણ. હરે કૃષ્ણ પ્રભુ. હા, આચાર્ય શ્રી બલદેવ વિદ્યાભૂષણ આ અધ્યાયના ભાષ્યનું સમાપન આ કથન દ્વારા કરે છે. યચકતિ લેસાત સૂર્યાદ્યા ભવન્ત્ય અત્યયુગ તેજસઃ યદ અંશેન ધૃતમ વિશ્વમ સ કૃષ્ણો સોરી. પ્રતાપી સૂર્ય પણ કૃષ્ણની શક્તિમાંથી તેની શક્તિ પામે છે, અને સમગ્ર જગતનું પાલન કૃષ્ણના એક શ્વાસ વિસ્તારમાંથી થાય છે. તેથી
શ્રી કૃષ્ણ જ પૂજનીય છે. આમ શ્રીમદ ભગવદ્ ગીતાના પરમેશ્વરનું ઐશ્વર્ય નામના 10મા અધ્યાય પરના ભક્તિ વેદાંત ભાવાર્થો પૂર્ણ થાય છે. હરે કૃષ્ણ પ્રભુ. હરિ બોલ, હરે કૃષ્ણ. સો બલદેવ વિદ્યાભૂષણનું રેફરન્સ પ્રભુપાદ આપે છે. બલદેવ વિદ્યાભૂષણ કોણ છે? હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ હરે પ્રભુજી. કૃષ્ણ. પ્રભુપાદે બોલો. તેમને સમર્પિત કરી હતી ભગવદ્ ગીતા. ભગવદ બલદેવ ગીતા એમને સમર્પિત કરી છે. હરિ બોલ. ગોવિંદ ભાષ્યના રચયિતા કરીને ગોવિંદ ભાષ્ય રચ્યું છે. એમને સમર્પિત કરી છે ભગવદ્ ગીતા. આ બધાને યાદ હોવું જોઈએ. ભક્તિ શાસ્ત્રી કરીએ ને એ યાદ ના હોય કે ભગવદ્ ગીતા કોને સમર્પિત કરી છે તો એ ના ચાલે. અને પ્રભુપાદ એમનો રેફરન્સ આપીને કહે છે કે સૂર્યને પણ એનો પ્રકાશ આપવાની શક્તિ શ્રી કૃષ્ણમાંથી મળે છે. સો બધું જ શ્રી કૃષ્ણ ઉપર ટકેલું છે. સૂર્ય વગર તો સ્વાભાવિક રીતે બધું ટકી શકે નહીં, કાંઈ પણ ના ટકી શકે. ભૌતિક જગત એક દિવસ ના થાય તો ચાલે? ના ચાલે ને. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. Anyway, we have read this. So with that, we complete this chapter. Vancha kalpatarubhyascha kripa sindubhya cha पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत कोटि वैष्णव वृंद की जय. श्रीला प्रभुपाद की जय. हरि बोल. हरे कृष्ण.